હવે હું ખાસ વિનંતી કરીશ, છેલ્લા 3 વર્ષથી આપણા સૌને પોતાની શાબ્દિક જાદુગરી વાણીની અંદર સૌને તરબોળ કરનારા એવા સરસ્વતી નંદન સરસ્વતી પુત્ર એવા શ્રી ઉત્તમભાઈ છેડાને હું વિનંતી કરીશ કે આપની ઉત્તમ વાણીનો ધોધ નિરંતર વરસાવીને આ અમારી સંસ્કારી નગરી વડોદરાને મંત્રમુગ્ધ કરજો. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ શ્રી ઉત્તમભાઈ છેડા. એકવાર બે હાથ ઉપર કરીને તાલીઓના નાદ સાથે પ્લીઝ વેલકમ ઉત્તમભાઈ છેડા. હાથ ઉપર કરો કે ન કરો, રોકડા તો મળવાના જ છે. પણ હું જઈને કહી શકું કે વડોદરા જેવું કોઈ નહીં, એ બાજી તમારા હાથમાં છે. વગાડો. જ્યારે તમારું ઊંઘવાનું ઘેરાટો છવાય ને ત્યારે મને મોકો મળે છે. બેઝિકલી જોવા જાઓ તો ઊંઘાડે એ માં છે, હોઠ એ બાપ છે. તો કોશિશ કરીશ કે મને બહુ મોડું ટાઈમ મળ્યું છે ને 27 ભાવ જ્યારે મારા કલાકારો એક સ્તવન પણ રજૂ કરતા હતા ને તો 7-8 મિનિટ ચાલતું હતું એક સ્તવન. અહીંયા મને 27 ભાવ રજૂ કરવાના છે. અને અત્યાર સુધી આપણે એમના નામની તાળી વગાડતા હતા જેના વિશે વધારે કંઈ જાણતા જ નથી. એના માટે આપણે મોઢું પણ હલાવ્યું, માન જાળવ્યું. હું ઋષભ અને દીપને કહીશ પધારો મને સાથ આપવા માટે. અહીંયા એક નાનકડો પ્રશ્ન છે, જો જવાબ આપો તો મને ખબર પડે કે મને કેટલા વિસ્તારમાં બોલવાનું. મારા સાહેબને જોઈને દીક્ષાના ભાવ થાય, કલાકારો સાંભળતા હોય તો એમને પણ જોઈને દીક્ષાના ભાવ થાય. પણ હા, મહાવીર સ્વામી એવા છે જેમને જોઈને એક જણ દીક્ષાના કપડાં ઉતારી નાખ્યા હતા. કેટલાને ખબર છે? હાથ ઉપર કરો, કેટલાને ખબર છે? નથી ખબર? 3 જણા. તો બેસજો, ઊંઘ ના આવે એનું ધ્યાન રાખજો. કારણ કે સોનાના ભાવ ખબર હોય, નિફ્ટી ક્યાં પહોંચી ખબર હોય, કોણ આવવાનું છે સત્તા પર. આપણા સ્વાર્થની બધી જ જાણકારી રાખો છો. બાહ્ય દ્રષ્ટિએ, આંતરિક દ્રષ્ટિએ આત્મા સાથે જોડાયેલા પરમાત્માને ઓળખો. કોઈ પૂછે હુ ઇઝ મહાવીર, 27 ભાવનું વર્ણન આવડવું જોઈએ. બાપ એ આપણો બાપ છે. અને ન આવડે તો એના માટે આજે ગયો તો કારેલી બાગ, મા પદ્મના શિષ્ય માયસ કવિ છે, એમણે મને 2 લાઈનો આપી. ઉત્તમભાઈ, અમારાથી ન બોલાય, તમારાથી બોલાય. જેને પણ પ્રભુ મહાવીર વિશે ખબર ન હોય, ખોટું નહીં લગાડતા. એમણે બહુ સરસ વાત કીધી કે પ્રભુનો જે રંગ છે એ આપણા આત્માનો અંગ છે. પ્રભુનો જે રંગ છે એ આપણી આત્માનો અંગ છે. પણ પ્રભુનો જે રંગ છે કોઈને ખબર નથી, એ પોતાના માટે એક નંગ છે. તો શરૂઆત કરવા જાઉં છું તમારા બધાના સાથ સહકારથી. તમારો સાથ જોઈશે. અઘરો વિષય છે, કારણ કે સ્વરમાં નાચવું ને ડોલવું બહુ મોટી વાત છે, પણ ભણવું બહુ અઘરું છે સાહેબ. અને જે વ્યક્તિને મહાવીર વિશે ખબર ન હોય એ બહુ અઘરું છે. મોનિટર મને થોડું ઈયર માઇકમાં વધારજો. કીબોર્ડ મને, ફ્લૂટ મને અહીંયા સંભળાય એવું કરજો. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારણે અર્હતે યોગી નાથાય મહાવીર નાથની. શરૂઆત કરવા જાઉં છું. સૌ પ્રથમ તમારી આગળ જે શેર કરવા જઈ રહ્યો છું, દેવગુરુ પંચ પરમેષ્ઠીને વંદન. અહીંયા જેટલા બેઠા છો, ખાસ તમારી સામે વીવીઆઈપી બેઠા છે. તમારી સામે કેમેરો આવે તો વડોદરા તમે ઇન્વોલ્વ જોઈએ, મારામાં નહીં, શબ્દોની વાણીમાં. બૂટ ચપ્પલ પગરખા ન કાઢ્યા હોય તો થોડી વાર કાઢજો. અને મને વીઆઈપીઓ તમારા હાથનો મોબાઈલ તમારી આંખમાં નથી જોઈતો. જેટલા બેઠા છો, નો મોબાઈલ ફોર અ સમ ટાઈમ પ્લીઝ. તમને કંઈક સારું આપવા આવું છું. અને આખી વાર્તા પૂરી થાય ત્યાં સુધી સવાલનો જવાબ ગોતી લો. જે લોકો પણ મોબાઈલનો યુઝ કરે છે, એપલથી કરીને સેમસંગ, એવી કઈ જગ્યા છે મોબાઈલમાં જે રોજ ડિલીટ કરવી પડે? પ્રોગ્રામ પૂરો થાય પછી જવાબ આપો સાહેબ. તમને હું મારા તરફથી 10% પ્રાઇઝ આપીશ. નાનો છું પણ યાદ આપો, હાઈ ક્લાસ મોબાઈલ વાપરવા વાળા બધા મને જવાબ આપજો કે મોબાઈલમાં એવી કઈ જગ્યા છે જે રોજ ડિલીટ કરવી પડે, કમ્પલસરી. ગોતીને આપો, ચાલો માની જઈશ.
અને વીઆઈપીઓ કેમેરા તમારા તરફ આવશે. હું જ્યારે ભગવાનની વાત કરતો હોઈશ ને તમારું જો ધ્યાન મોબાઈલમાં ગયું ને તો લોકોની નજરમાં આપણે જીરો પડી જશું. બોલ જઈને થઈને મોબાઈલ જોઈ બોલ ભગવાનની વાતો ચાલતી હતી. શ્રીમંતાઈ અમીરાઈથી નથી સર, શ્રીમંતાઈ જ્ઞાનથી છે. એટલે ભગવાન મહાવીરે એક વાત કીધી છે કે દાન આપો ને એનાથી પહેલા પણ જ્ઞાન આપો, પછી દાન આપો, નહીં તો એ બીજી વાર લેવા ઊભો થઈ જશે. એને જ્ઞાન આપ કે આજે લઈ લે, કાલે તને આપવાનું છે. ભાવેશભાઈ બહુ વખાણ કર્યા છે, હાર્દિકભાઈ તમારા, પણ અહીંયા પરીક્ષા છે, ટકીને બેસજો. 2 જણા આવે તમે ઊભા થઈને ગયા તો વેલ્યુ ગઈ. તમે જ આયોજન કરો અને પછી સાંભળી નહીં તો કેમ ચાલે. ઊંઘ આવે તો ઊંઘવાની છૂટ છે, પણ સાંભળજો સાહેબ. સૌપ્રથમ સર્વે તપસ્વીઓને શાતા પૂછું છું, શ્રાવક શ્રાવિકાઓને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. લાભાર્થી પરિવારની ખોબલે ખોબલે અનુમોદના કરું છું. થોડી સ્પીડમાં રહીશ કારણ કે આ 27 ભાવ મને તમારી સામે રજૂ કરવા છે. સાંભળી શકો તો બહુ મજાની વાત છે, કારણ કે જે ભગવાન મહાવીર સ્વામી સાથે બન્યું છે એ જીવનમાં કોઈ સાથે નથી બન્યું સાહેબ. આ માણસ અત્યારે મળત ન તેમના પગ ધોઈને પાણી પીવાનું મન થાય, એ માણસ મળ્યા નહીં આપણને, કારણ કે આપણા સદભાગ્ય નથી. આપણી સાથે લાઈફમાં ક્યારે ન થાય એવું એમની સાથે થયું છે, વિચાર કરજો. આમંત્રિત વિશેષ મહેમાનો ખોટું નહીં લગાડતા, પણ સત્યને અને સત્વતાને સાધવા માટે હું આપનો સાથ માંગુ છું, કારણ કે મને પાછળવાળા દેખાતા નથી જે ધ્યાનથી સાંભળે છે. તમે જ દેખાવ છો એટલે અત્યારે તમે મારા ભગવાન છો, કારણ કે દુકાનદાર માટે ગ્રાહક ભગવાન હોય, અમારા જેવા કલાકાર માટે શ્રોતા ભગવાન હોય. જ્યાં સુધી તમે મૂળમાં છો ત્યાં સુધી અમારામાં જાન છે. અમે બધા મોબાઈલ છે પણ અમારો ચાર્જર તમે છો. વગાડો ને તમારે. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરાની ખૂબ અનુમોદના. જીન શાસનના એકતાનું પ્રતીક બનીને બેઠી છે. હું તમને કહી દઉં, વર્લ્ડ વાઇડ પરમાત્માના જન્મ કલ્યાણમાં કોઈ ભેગું નથી થતું બાપ, વડોદરા ભેગું થાય છે, બતાવે છે વડોદરા. આજે પણ ક્યાંક ક્યાંક ઉપાશ્રયમાં સવારના કેટલા કાર્યક્રમો હતા. હું સંઘને વિનંતી કરીશ કે સર એકતાનું પ્રતીક બતાવવા માટે સંપ્રદાય છોડી દેજો. એકવાર જીન શાસનને પકડીને સવારના જ્યારે નીકળે ને વરઘોડો પ્રભુનો, તો ઉપાશ્રયમાં તે દિવસે સંઘને કહેવાનું કે માત્ર અમને વરઘોડામાં જવા દો, કારણ કે દુનિયાને દેખાડવાના છીએ અમે એક છીએ અને અમે નેક છીએ સાહેબ. હજી પણ કેટલાક ઉપાશ્રયમાં સવારના કાર્યક્રમ હોય છે. આચાર્ય ભગવાન કે એટલે કરવું પડે. યાદ રાખજો, શાસન બહુ ઊંચું છે સાહેબ. એક સાધ્વીજી ભગવાનને કોઈકે પૂછ્યું, આ મોક્ષના દરવાજા બંધ કેમ થઈ ગયા? ઉપરથી અવાજ આવ્યો કે અમે તો રસ્સી નીચે ફેંકેલી. પણ એક રસ્સીને બનાવવા માટે કેટલી રસ્સીઓ હોય ખબર છે ને? ગુચડા થાય ત્યારે એક રસ્સો તૈયાર થાય. પણ તમે છે ને એ રસ્સીને ખેંચવાની શરૂ કરી, કોઈ કે આ દોરી પકડી, કોઈ કે આ દોરી પકડી, એટલે જે રસ્સો હતો ને રસ્સી થઈ ગઈ, છૂટી ગઈ. અને પછી બધા કે પહેલા હું રસ્સીથી ઉપર ન ચડાય, રસ્સાથી ઉપર ચડાય. તમે રસ્સાને રસ્સી કરી એટલે પછી મોક્ષના દરવાજા બંધ થઈ ગયા. એક સાથે કેટલાય સંપ્રદાય ખોલી નાખ્યા. બોલો. તો આ જે કરે છે ને વડોદરા સાહેબ, એને ચાલવા દેજો. અત્યારે પણ જો બધા એક થઈને બેઠા છો. અને ભગવાન મહાવીર સ્વામીની વાત કહીશ ને તો દિગંબર સંપ્રદાયમાં કંઈક અલગ છે વાત, શ્વેતાંબરમાં કંઈક અલગ છે વાત. યાદ રાખજો, દેરાવાસીમાં કંઈક અલગ છે અને સ્થાનકવાસીમાં કંઈ અલગ છે. તો તમે મારી આગળથી જે કંઈ સાંભળો ને તો એમ નહીં સમજતા અમારામાં તો આવું નથી. પહેલું પાનું મહાવીર શબ્દથી શરૂ થાય છે અને છેલ્લું પાનું નિર્વાણ પર પૂરું થાય છે. એના સિવાય કાંઈ સમજવાનું નહીં. જે સારું હોય ખીચામાં લઈને નીકળી જવાનું. અહીંયા સંપ્રદાયની વાત નથી સાહેબ. અને હું આટલું બધું ગોખીને આવ્યો છું એટલે તમે વચમાં ક્યાંય મારાથી દૂર નહીં થતા, કારણ કે બહુ મહેનત કરી છે. હું આચાર્ય ભગવંત શ્રી નય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબને જરા જોરદાર તાળીઓથી વધાવી લો. એમની એકમાત્ર પ્રેરણાથી આજે વડોદરા જન્મ કલ્યાણકમાં શ્વાસ લઈ રહ્યું છે સાહેબ. બધાને નિવેદન છે, પોતાના પગરખા કાઢી નાખજો, બૂટ ચપ્પલ પહેરીને જ્ઞાન ન સંભળાય. રામે છે ને લક્ષ્મણને કહ્યું, જા રાવણ મૃત્યુના સમય પર છે, સાંભળજો, થોડું રાજનીતિનું જ્ઞાન લઈ આવો. એટલે આજે લક્ષ્મણ છે ને એ રાવણના મોઢા આગળ જઈને એને કહે છે મને જ્ઞાન આપો. ત્યારે રાવણે એક જ વાત કહી, અલ્યા લક્ષ્મણ, તને મારી આગળથી રાજનીતિનું જ્ઞાન જોઈએ ને તો મારા માથા પર ન બેસાય, મારા પગ પર બેસાય, ત્યાં જા. થોડીક વાર માટે જોજો તમને ઠંડકનો અનુભવ થશે, કારણ કે ચપ્પલો આપણને ગરમ કરે સાહેબ. થોડીક વાર માટે કાઢજો. અને થઈ શકે તો ધાર્યા પ્રમાણેના પચખાણ લઈ લેજો, 3 નવકાર ગણીને, કે હવે ભગવાનનો જન્મ ન થાય ત્યાં સુધી મારા મોઢામાં આહાર પાણી ન જાય. આટલું કરજો. થેન્ક યુ ભાઈ. સંગીતકારનો બધાનો આભાર. શરૂઆત કરું છું, એક જ સ્તુતિ છે પરમાત્માની, એ સ્તુતિથી શરૂઆત કરું છું. 27 ભાવ તમારી સામે કેવી રીતે રજૂ કરું છું જોજો. અને હું વાંચતા લખતા રડ્યો છું તો આપના ઉપર કેવો પ્રભાવ પડે છે એ તો મારો ઈશ્વર જાણે છે.
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્તુલિ ભદ્રાદ્યાય જૈનો ધર્મોસ્તુ મંગલમ. ભગવાનના 27 ભાવ સાંભળવા છે, હા કે ના પાડજો. તો 27 વખત મોબાઈલની લાઇટ ઓન કરજો, અત્યારે ઓડિયન્સની લાઇટ ઓફ કરજો. 27 વખત જય બોલજો તો તમારી આજ્ઞા મને મળશે, કારણ કે તમે મારા ભગવાન છો સાહેબ. મોબાઈલની લાઇટ ઓન કરતા આવડે? આવડે તો એનો ઉપયોગ કરો સાહેબ, કારણ કે આ છે ને ડ્રોમ ક્લેક કરશે, યુટ્યુબ પર લોન્ચ થશે ને, આખું વર્લ્ડ જોશે. એક એક જણ હાથ ઉપર કરજો. આ વડોદરાનું પાણી બતાવવાનો સમય છે સાહેબ. એક એક જણ 27 વખત જય જય બોલજો, કોઈ રીધમ નહીં. તમારું 27 વખત જય આવવું જોઈએ. ઋષભ અને સાથ આપજો. બધાના મોબાઈલ ઉપર ડ્રોમ કેમેરા કવર કરજો. ધીસ ઇઝ વડોદરા સાહેબ, ये राजाओं की नगरी है. 27 વખત આમાં હલાવીને ઓકે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય 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 જય. તમારી બધાની રજા છે, હા કે ના? ધન્યવાદ. લાઇટ્સ ઓન કરી નાખો, મોબાઈલને ઓફ કરી નાખો. મને બધાના મોઢા દેખાવા જોઈએ. હવે બહુ ધ્યાનથી સાંભળજો. ભગવાનના 27 ભાવ, 10 ભાવ દેવલોકમાં, હિસાબ રાખજો. એટલે આ ભાવનું આપણે વર્ણન નહીં કરીએ. 7 ભાવ સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં, એનું પણ વર્ણન નહીં કરીએ. એક સામાન્ય ભાવ મનુષ્યનો મળ્યો તો, સામાન્ય મનુષ્યનો ભાવ, આપણે એનું પણ વર્ણન નહીં કરીએ. પણ અહીંયા જેટલા બેઠા છો સાહેબ, 24 તીર્થંકરમાં એક જ ભગવાન છે સાહેબ. જે લોકો સાંભળ્યું ન હોય સાંભળજો. અહીંયા દુઃખ થાય સાહેબ તમને ને મને સમજાવવા માટે કે કર્મ કોઈને છોડતા નથી. ભગવાન મહાવીર સ્વામીના 27 ભાવમાં, 10 ભાવ દેવલોકમાં, 6 ભાવ બ્રાહ્મણ પરિવારમાં, 1 ભાવ સામાન્ય મનુષ્યમાં, 2 ભાવ ભગવાન નરકમાં ગયા હતા સાહેબ. સમ્યક્ત્વ પામ્યા પછી પરમાત્માનો આત્મા નરકમાં ગયો. કેવી પીડા ભોગવીને આ આપણા માટે મહાવીર બન્યા છે, વિચાર કરો. કોઈ પૂછે તો કહેજો, કોઈ પરમાત્મા નથી ગયા સાહેબ સમ્યક્ત્વ પામ્યા પછી. પણ આપણા મહાવીર સમ્યક્ત્વ પામ્યા પછી પણ 2 વખત નરકમાં એમનો આત્મા ગયો છે. 1 ભાવ ત્રિયંચમાં ગયો છે. 1 ભાવ ત્રિયંચમાં કોઈ આત્મા સમ્યક્ત્વ પામ્યા પછી 24 તીર્થંકરમાં કોઈ આત્મા નહીં, પણ 1 ભાવમાં એમને ત્રિયંચમાં પણ જવું પડ્યું છે. જ્યારે ત્રિયંચમાં ગયા ત્યારે ત્રિયંચનો આત્મા લગભગ નરકમાં જાય તો એ નરકમાં ગયા. અને સમ્યક્ત્વ પામ્યા પછી કોઈ ત્રિપુષ્ટ વાસુદેવ નથી બન્યો, પણ મહાવીર સ્વામી ત્રિપુષ્ટ વાસુદેવ બનીને એટલી બધી હિંસા કરી કે ત્યારે પણ એમને નરકમાં જવું પડ્યું. આમ કુલ 2 વખત આપણા ભગવાન નરકમાં ગયા છે. 1 ભાવ ચક્રવર્તીનો અને બાકીના 5 ભાવ બહુ જ વિશેષ છે, જેની હું તમારી સામે રજૂઆત કરીશ. સમ્યક્ત્વ પામવાનો ભાવ હતો નૈસારનો ભાવ. યાદ રાખજો, સમ્યક્ત્વ જ્યાં અક્કલ આવી કે આ જૈન ધર્મ છે, કોઈ તમને પૂછે તો જવાબ આપજો. આ ભાવ હતો નૈસારનો સાહેબ. આ નૈસારનો ભાવ એટલે રાજાની આજ્ઞાથી એ વનમાં લાકડા કાપવા જાય અને એનો જન્મ થાય એક નૈસારના ભાવમાં, એ બહુ મોટી વાત છે સાહેબ. દૂર દેશથી આજે હું આવ્યો છું, પ્રભુ જન્મ કલ્યાણકના અવસરે આવ્યો છું. વૃદ્ધિ થતાં વર્ધમાન કહેવાયા અને વીરતા દેખાડી મહાવીર કહેવાયા એ શ્રવણ ભગવાનની વાત લાવ્યો છું. 24માં તીર્થંકર પરમાત્મા એટલે મહાવીર સ્વામી, 21,000 વર્ષનું શાસન એટલે મહાવીર સ્વામી. વર્તમાન સમયમાં સર્વે ગુરુ ભગવંતો જેમના અનુકરણે પાઠ પરંપરા સાચવે છે એ મહાવીર સ્વામી. સૌથી વધારે ઉપસર્ગ અને પરિસહો જેમણે, સૌથી વધારે તકલીફો જેમણે જોઈ છે એ પણ મારા તમારા મહાવીર સ્વામી. જેમના સમયકાળમાં, કોઈ મને જવાબ આપશો? આ શાસનકાળમાં કેટલા અછેરા થયા? કોણ જવાબ આપશે? ટોટલ અછેરા કેટલા? 10. ધન્યવાદ. 10 અછેરા, 10 આશ્ચર્ય ન થવા જોઈએ એવી ઘટનાઓ બની છે. આદિનાથ ભગવાનના સમયમાં 108 ધનુષ્યવાળા એક સાથે મોક્ષમાં ગયા. ધીસ ઇઝ સરપ્રાઈઝ. પણ આ 10 અછેરામાંથી સાહેબ 5 આશ્ચર્ય તો મારા મહાવીર સ્વામીના સમયમાં થયા છે. ન બનવાનું મારા પ્રભુના સમયમાં બન્યું છે સાહેબ. જમાઈ જમાલીએ પ્રભુનો સાથ છોડ્યો. જુઓ, આપણા ઘરમાંથી પણ આપણો દીકરો આપણો સાથ છોડી દે છે. ચંડકોશિયાએ ભગવાનને ડસ્યો. સંગમે એમના પર ઉપસર્ગ વરસાવ્યા. ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા. ગોશાલકે તેજોલેશિયા છોડી ગુસ્સો દેખાડ્યો.
તો એ મારો બાપ શાંત બેઠા બેઠા બધાના ઉદ્ધારનો અને તારવાનો વિચાર કરે. આપણા ઘરનો બાપ આપણને લાફો મારે, પણ 3 લોકનો નાથ તો બાપ બધાને ઠારવા આવ્યો તો, અને પાછે પોતે રે કે ન રે પણ મારો વડોદરા ને મારી આખી દુનિયા મારા નામથી તર્યા કરે. એ માટે ઈ આપણા 24માં તીર્થંકર બનીને આવ્યા હતા બાપ. મહાવીરે સાધના છે, સંયમ છે, સંતોષ છે, સરળતા છે, સાદગી છે. મહાવીરે વિતરાગ છે, વૈરાગ્ય છે, વીરતા છે, વિનય છે, અને વિષને પણ અમૃત કરી દે એ મહાવીર છે. મહાવીરે શાસનનું માન છે, સન્માન છે, ધર્મનું કથન છે, મનન છે. મહાવીરે માર્ગદર્શક છે, માર્ગદર્શન છે. મહાવીરે ચારિત્ર છે, ચરિત્ર છે, અને સચોટ ઉદાહરણ છે. મહાવીર એટલે જીન શાસન, અને જીન શાસન એટલે મહાવીર. માતા છે ત્રિશલા, પિતા છે સિદ્ધાર્થ, ઇક્ષ્વાકુ કુળ છે, કશ્યપ ગોત્ર છે, સુવર્ણ જેમનું વર્ણ છે, સિંહ જેમનું લાંછન છે, 7 હાથ ઊંચાઈ છે, યશોદા જેમની પત્ની છે, પ્રિયદર્શના જેમની દીકરી છે, 30 વર્ષનો સંસાર કાળ ને 42 વર્ષનું સંયમ. એકમાત્ર પરમાત્મા જેમણે દીક્ષા લીધી ત્યારે પણ એમની સાથે કોઈ દીક્ષા લેવા વાળું નહોતું. આવું પહેલી વાર બન્યું. એકમાત્ર મહાવીર સ્વામી. રડવાનું મન થાય. 23 તીર્થંકરોએ દીક્ષા લીધી, એમની સાથે દીક્ષા લેવા કેટલા બધા હતા. હમણાં અત્યારે આપણને નીકળવું હોય ને, ચાલ મારી સાથે આવે છે, તું એકલો જા, કેવું લાગે, કેવું ફીલ થાય. ભગવાને દીક્ષા પણ એકલી લીધી, અને ભગવાન જ્યારે નિર્વાણ પામ્યા ને, 23 તીર્થંકર સાથે નિર્વાણ પામવાવાળા ઘણા આત્માઓ હતા, પણ મારા મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે એમની સાથે કોઈ નહોતું. સાહેબ અહીંયા જેટલા બેઠા છો, તમે એક નાનકડા શોરૂમની ઓપનિંગ કરો ને, 5 દિવસ ન ચાલે તો કેવું થાય. વડોદરામાં તો નાક કપાય, બાપ રે બાપ, ચાલ્યું નહીં. અહીંયા કેટલાક નેતા પણ બેઠા હોય, મારા વાલા વોટિંગમાં આપણું હાઈએસ્ટ લિસ્ટ ના આવે તો કેવા ફાફડા હલી જાય ને સાહેબ, તકલીફ થાય ને. ભગવાનને કેવળ જ્ઞાન થયું ને સાહેબ, પહેલી દેશના ફેલ, પણ ભગવાનના મોઢા ઉપર જરા પણ કોઈ તકલીફ નહીં, કારણ કે આ મારા મહાવીર હતા. આત્મીયજનો, 30 વર્ષના સંસાર કાળમાં, 42 વર્ષના સંયમ જીવનમાં, એકલા ને એકલા દીક્ષાનું પહેલું તપ છઠ તપ. પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ, પ્રથમ શિષ્ય ચંદનબાળા, મુખ્ય શ્રાવક શ્રેણિક અને મુખ્ય શ્રાવિકા સુલસાજી હતા. માતંગ જેમના શાસન દેવ છે, અને સિદ્ધાયિકા જેમના શાસન દેવી છે. સમ્યક્ત્વ પામ્યાથી જ એમના 27 ભવની શરૂઆત છે. નંદ રાજશ્રીના ભવમાં, છેલ્લા ભવમાં, છેલ્લેથી ત્રીજા ભવમાં 25 લાખ વર્ષનું આયુષ્ય, 24 લાખ વર્ષ સુધી કાંઈ ન કર્યું, પણ છેલ્લા 1 લાખ વર્ષમાં કોઈ કહેશે કેટલા માસિક ક્ષમણ? 11,80,645. ધન્યવાદ. આટલા માસિક ક્ષમણ કર્યા ત્યારે થપ્પો લાગ્યો. જાઓ, આજથી ત્રીજા ભવે તમે મહાવીર બનશો. 11,80,645, 1 લાખ વર્ષની અંદર. રુજુવાલિકા જેમનું કેવળ જ્ઞાન, ક્ષત્રિય કુંજ જેમનું ચ્યવન અને જન્મ કલ્યાણક, અને પાવાપુરી જેમનું નિર્માણ કલ્યાણક. આત્મીયજનો, દીક્ષા કલ્યાણક પણ એક ક્ષત્રિય કુંડ નગરી. ભગવાન ઋષભદેવે સૌથી ઉત્કૃષ્ટ તપ કર્યું 400 દિવસનું. પણ કોઈ તમને પૂછે અઘરામાં અઘરું તપ કોણે કર્યું? મારા બાપ આ મહાવીર સ્વામીએ 12.5 વર્ષનું તપ કર્યું. એમાં પારણા કેટલા એવા હશે? 350 પારણા માંડ. આ 12.5 વર્ષના તપમાં મહાવીર સ્વામી પલોઠી વાળીને બેઠા નથી, આંખ બંધ કરી સૂતા નથી. એ તો જવા દો, 12.5 વર્ષ જેણે એમને લોસ્યું માર્યું એની સામે કશું બોલ્યા નથી. એકમાત્ર મૌન તપસ્યા 12.5 વર્ષની. વગાડો તાળી બાપ, 3 લોકના નાથ અહીંયા બેઠા છે. હું લખતા લખતા ધ્રુજતો હતો સાહેબ. મને સરળ ભાષામાં તમારી સમજી પહોંચાડવાનું, અને આ લોકો મને ટાઈમ ક્યારે આપે? જ્યારે તમારી આંખ જરાક જગજગ થાય. એટલે મને ડર છે, સાંભળીને જજો, કારણ કે જ્ઞાન સાંભળવું પુણ્ય છે સાહેબ, અને એમને પણ બધું સાચવીને કરવાનું હોય છે. તો ચાલો આગળ વધું છું સાહેબ. આ મહાવીર સ્વામીને સાંભળવા માટે આજે આપણે અહીંયા આવ્યા છીએ. 10 અછેરામાં 5 અછેરા ભગવાનના સાંભળજો. ગર્ભનું સ્થળાંતર થયું, પહેલું અછેરું. એક માતાના ગર્ભમાંથી બીજા માતાના ગર્ભમાં ગયા યા ભગવાન. આખી દુનિયાને કહેજો ધીસ ઇઝ માય મહાવીર. પહેલી દેશના ફેલ ગઈ. બીજું અછેરું. કેવળ જ્ઞાન બાદ પ્રભુએ ગોશાળાનો ઉપસર્ગ સહન કર્યો. ત્રીજું અછેરું. ચંપનેન્દ્રનો ઉત્પાદ આવ્યો. ચોથું અછેરું. અને ભગવાનની વાણી સાંભળવા માટે આખા બ્રહ્માંડ પર પણ અંધારું કરીને ચંદ્ર અને સૂર્ય એક સાથે ભગવાનના સમોષણમાં બેઠા છે. 24 તીર્થંકરમાં માત્ર મહાવીર સ્વામી આગળ સૂર્ય અને ચંદ્ર પોતે આવીને સમોષણની અંદર ભગવાનને સાંભળે છે. આ 5મું અછેરું, કારણ કે આપણા રાજાઓના રાજા એ મહાવીર છે.
જ્યારે સૂર્ય ચંદ્ર ભગવાનને સાંભળે ત્યારે ઋષભ અને દીપ અહીંયા બેઠા છે. એક જ લાઈન આપું છું, ખાલી સાંભળજો. જો સૂર્ય અને ચંદ્ર ભગવાનને સાંભળવા માટે આવે તો ભગવાન માત્ર આપણા નહીં, આખી દુનિયાના કહેવાય છે. सूर्य चंद्र आकाश पवन ने वर्षा जैम बदाना छे. महावीर केवल जैनो ना नहीं पण आखी दुनियाना छे. सूर्य चंद्र आकाश पवन ने વર્ષા જેમ બદાના બધા ગાઈ શકો છો. મહાવીર કેવળ જૈનો ના નહીં પણ આખી દુનિયાના છે. જંગલના રાજાની આજ્ઞા લઈને નૈસાર જંગલમાં લાકડા કાપવા જાય છે. પોતાનું ઘરનું ટિફિન લઈને જાય છે. ભગવાનનો પહેલો ભાવ. અને જ્યારે ટિફિનનો ખાવાનો ટાઈમ થાય છે ત્યારે એને વિચાર આવ્યો કોઈને ખવડાવીને ખાઉં. 1.5 કિલોમીટર ચારે દિશાઓમાં ફરે છે, ગોતે છે. એના ભાવ ઊંચા હતા. માર્ગ ભૂલેલા સાધુ મળે છે, સાધુને વરાવે છે, સાધુ ખુશ થાય છે, ભૂલેલા સાધુને રસ્તો દેખાડે છે. રસ્તો જ્યારે દેખાયો ત્યારે સાધુ જતા જતા નૈસારને બોધ આપે છે. હંમેશા યાદ રાખજો, જે સુપાત્ર દાન કરે એને જ સુબોધ મળે, બાકી કોઈને સુબોધ મળે નહીં. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સુપાત્ર દાન? આજે લાડુ હતો પ્રભાવનામાં, હા કે ના? બહુ ધ્યાનથી સાંભળજો, આ જૈન ધર્મનું મેથેમેટિક્સ છે. તમે આજે લાડુઓ લીધો, એક માછીમાર મળ્યો, એને ભૂખ લાગી, એને લાડવો આપ્યો. આ લાડવાનો વિચાર કરે માછીમાર, આપણે શું કરીએ? 50 રૂપિયામાં લાડવો વેચ્યો. 1000 રૂપિયાની એને માછીની જાળી લેવાની છે, 950 છે, 50 રૂપિયા લાડવાથી આવ્યા. 1000 રૂપિયાની એને માછીની જાળી લીધી, માછલી પકડી અને માછલી બજારમાં કાપી કૂપીને વેચી. 950 રૂપિયાનું પાપ એને લાગ્યું. 50 રૂપિયાનો લાડવો જેને પ્રભાવના કર્યો એને બીજો પાપ લાગ્યો. તમને દાન કરવાનું મન થાય તો જેના મુખમાં નવકાર હોય અને જૈન ધર્મની સમજ હોય એ પહેલો દાનેશ્વર એને આપવાનું હોય. આપણો ધર્મ કે છે સાધર્મિક વાત્સલ્યતા અને સુપાત્ર દાન. મન થયું એટલે રસ્તામાં નહીં સાહેબ. તમે કહેશો આંધળો છે ને હું 1000 રૂપિયા આપું, એને હું થોડું રાશન આપું. તમે આપી દીધું આંધળાને 1000 રૂપિયાને રાશન. એને રાશન ઘરે લીધું, ભાતનો વઘાર કર્યો અને ભાત કાંઈક એને મસાલાવાળી બનાવીને નોન વેજીટેરિયન બધું અંદર નાખીને શું થાય છે? ખાલી ગણિત કરજો. શું ભૂલ કરી આપણે? આપણા સાધર્મિક બેઠા બેઠા જેના મોઢામાં નવકાર છે વડોદરામાં એક ઘર જે બીજાના ઘરે રહે છે એવું ઘર, એનું પોતાનું ઘર નથી. આપણને એનું ધ્યાન હોવું જોઈએ ને. ક્યારે પણ આપવાનું મન થાય તો આપણા આપેલા દાનથી પાપ ન થાય એવું દાન કરજો સાહેબ. લોકોને દેખાડવા રસ્તે બેસેલાને આપી દેવું નહીં. તમારા ઘરમાં મારા સાહેબ આવીને કામ મળીને કહો બેટા તું વરાવ, પહેલા એની સુપાત્રતા જુઓ. એને લાભ આપવાની ના નથી, પણ એના હાથમાંથી ગઈકાલ રાતના નોન વેજીટેરિયન ચીજો નીકળેલી છે, એને કહો છો દાન આપો. મારા સાહેબને પણ દાન આપવા માટે આપણામાં સુપાત્રતા જોઈએ. બહુ નાની નાની વાતો પર ધ્યાન આપજો સાહેબ. એટલા માટે જ 2 લાઈનો લખાઈ છે. નૈસારે માત્ર સુપાત્ર દાન કર્યું અને બોધ કેવો મળ્યો કે એ જ ભવમાં સિક્કો લાગ્યો. જા નૈસાર, આગલા ભવમાં તું મહાવીર બનીશ. એટલે એક લાઈન છે, કાંટે નહીં ફૂલ ખીલાના શીખ લો. વાવા કરતા આવડે છે? મારું સ્લોગન છે વાવા. હે ભગવાન બધામાં શક્તિ આપ. થાક લાગ્યો છે, બધાનો થાક મને આપ. મારી ટ્રેન છૂટે પણ આ લોકોના મોઢામાં અને મનમાં 27 ભવ ન છૂટે. અને વાવા કરો. હું દર વખતે કહું છું, જેના મોઢામાંથી કંઈક સારું સાંભળીને નીકળે વાવા, એને કમરમાં ને ઘૂંટણમાં ક્યારે ન થાય વાહ નીકળી ગયો. कांटे नहीं फूल खिलाना सीख लो. आग नहीं ज्योति जलाना सीख लो. जो मजा दूसरों को खिलाने में है आप खाने में नहीं मेरे भाई, जिंदगी में तुम किसी के काम आना सीख लो. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया. कभी
माँ बाप की सिवा की ही नहीं, कभी माँ बाप की सिवा की ही नहीं। सिर्फ पूजा करने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा, पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। મરીચીનો ભાવ કેટલા લોકોને ખબર છે? હાથ ઉપર કરો. ભગવાનનો ભાવ મરીચીનો ત્રીજો ભાવ. આપ માનશો મરીચી કોના દીકરા? ભરત ચક્રવર્તીના. મરીચી ભગવાનનો આત્મા. દાદા કોણ? આદિનાથ ભગવાન. આદિનાથ ભગવાનના સમયમાં પણ મહાવીર સ્વામીનો જીવ મોક્ષમાં ન જઈ શક્યો. વિચાર કરો. અચ્છા, મરીચીને સપોર્ટ કરનાર એમના શિષ્ય કોણ? કોણ કહેશે? કપિલ એટલે ગૌતમનો જીવ. સાહેબ, ભગવાનનો જીવ મરીચી બન્યો ને, આદિનાથ ભગવાન આગળ દીક્ષા લીધી ને પછી ખબર પડી બાપ રે, જૈન ધર્મનો આ સંયમનો માર્ગ વેરી ડિફિકલ્ટ. એટલે એમણે છે ને ભગવા કપડાં પહેર્યા, ચપ્પલો પહેરી, છત્રી લીધી અને ત્રિદંડી સાધુ બની ગયા. કારણ કે એમના ભાવની પરંપરા વધવાની હતી સાહેબ. એમાં બીમાર પડ્યા ત્યારે એમનો જે શિષ્ય હતો ને એ કપિલ હતો સાહેબ. કપિલ એટલે ગૌતમનો જીવ. હવે કપિલ જાણે છે કે જેને મેં ગુરુ બનાવ્યા છે એ મારા ગુરુ તો છે, પણ એમની આગળ ધર્મ નથી રહ્યું. ધર્મ તો મારા આદિનાથ ભગવાન આગળ છે. કપિલ, ગૌતમ એ જ સમયમાં મોક્ષ જઈ શકતા હતા. હા, પણ ઝાડ વિના પાન નહીં, ગુરુ વિના જ્ઞાને. અહીંયા ઉદાહરણ મળે છે કે ગુરુ બનાવો તો એને છોડાય નહીં. કપિલ જાણતા હતા મારા મરીચી મારો ધર્મ છોડી ચૂક્યા છે, જૈન ધર્મ, છતાં પણ મારા ગુરુ છે. પોતાના ગુરુની સેવા માટે કપિલ મરીચીને છોડીને ગયા નહીં. એમને ખબર હતી ધર્મ મારા ગુરુ પાસે નથી, આદિનાથ ભગવાન પાસે છે. જો એ ઘડીએ કપિલ આદિનાથ ભગવાન આગળ ગયા હતા તો ત્યારે એમનું મોક્ષ થઈ જાત, પણ એમણે ગુરુ સેવા છોડી નહીં. એટલા માટે કહેવાય છે 7 વારમાં પણ ગુરુ છે. આ બ્રહ્માંડ પર ટકીને બેઠા છે એ ગુરુત્વાકર્ષણ છે. મારીને તમારી કુંડળીમાં સરસ શ્રીમાન ને શ્રીમતી મળે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ગુરુ છે. અને તમને ગમે કે ન ગમે, ગુરુ વિના મારો તમારો ક્યાંય ઉદ્ધાર નથી. વગાડો તાળી. કોઈને પણ ગુરુ ન ગમતો હોય તો જોજો તમે કુંડળીમાંથી કઢાવો, નહીં નીકળે ને. 7 વારમાં 1 વાર તો આવે જ છે ને સાહેબ. યાદ રાખજો, જેવી રીતે હાર્દિકભાઈએ કીધું ને સાહેબ, માનવ બનો, સંયમ લો અને મોક્ષ લો. મરીચીના ભાવમાં સાધુપણું પાડ્યું નહીં તો હાથમાંથી જીન શાસન ત્યારે જ ગયું, અને કેટલા ભાવ પછી જીન શાસન આવ્યું. એટલે કોઈકે લખ્યું છે, જય હો. નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે, ત્યારે નિશ્ચયે મારો હાથ પકડશે. સમજણ દેશે, સાંત્વન દેશે, શક્તિ પણ દેશે. ભૂલો જો પડીશ મુજને, માર્ગ એ દેખાડશે. ઢીલો જો પડીશ મારું, સત્વ એ વધારશે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. હવે સાંભળજો, ભગવાને જ્યાં નિયાણું કર્યું, તમે ને હું ગાઈએ છે ને, તું મને ભગવાન એક વરદાન આપી દે. ગાવામાં વાંધો નથી, પણ માંગવાનો અધિકાર જૈન ધર્મ આપતો. હજી એક સ્તવન ગાઈએ છે, પ્રભુજી માંગુ તારી પાસ મારી પૂરી કર. માંગવા ભક્તિ કરવા માટે ઠીક છે, પણ જૈન ધર્મ માંગવાનું કહેતો. નિયાણું કરવું, માંગવું આપણા જૈન શાસનમાં પાપ છે સાહેબ. માંગવું હોય તો સારા કર્મો કરવા માટે માંગો. ભગવાન ત્રીજા ભાવ પછી ચોથા ભાવથી કરીને 15 ભાવ સુધી અલગ અલગ બ્રાહ્મણ કુળમાં, મૃત્યુલોકમાં કે દેવલોકમાં પધાર્યા. 16મો ભાવ વિશ્વભૂતિનો ભાવ. વિશ્વભૂતિ અને વિશાખાનંદી કાકાઈ ભાઈ. વિશાખાનંદી રાજાનો દીકરો અને વિશ્વભૂતિ રાજાના ભાઈનો દીકરો. અને ત્યાં નિયમ હતો કે રાજ ઉદ્યાન હોય ને, બગીચો, એમાં જો કોઈ એક પરિવાર રમતો હોય તો બીજો પરિવાર ન જઈ શકે. એમાં વિશ્વભૂતિ પોતાના પરિવાર સાથે બાગમાં રમે છે ને, વિશાખાનંદીને જવાનું મન થાય છે, પણ ત્યાં એક જ પરિવાર એટલે વિશાખાનંદીને એલાઉડ મળ્યું નહીં. એટલે કે વિશાખાનંદીની મમ્મી છે ને રાજાને કહે છે કે વિશાખાનંદી તો રાજાનો દીકરો કહેવાય, ઓલાને બાગમાંથી કાઢો, એ તો ભાઈનો દીકરો છે, મારા બાળકને તમે બાગમાં એન્ટ્રી આપો. તો રાજા યુક્તિ કરે છે, વિશાખાનંદીને બોલાવીને કહે છે અત્યારે અત્યારે યુદ્ધ પર જવાનું છે. એ બાગમાંથી નીકળ્યા, વિશાખાનંદીને બાગમાં એન્ટ્રી મળી, અને વિશ્વભૂતિને છેલ્લે ખબર પડી કે મારા રાજા કાકાએ મને ઉલ્લુ બનાવ્યો. ગુસ્સો કેટલો આવ્યો ખબર છે?
વિશાખા નંદી આખું ઝાડ હલાવી નાખ્યું પણ કાંઈ કરી ન શક્યો, કારણ કે હું રાજાનો દીકરો નથી. અને પરિવારના આ કંકાસમાં અને કંકાસમાં એમણે દીક્ષા લીધી અને આ વિશ્વભૂતિ મુનિ બન્યા. એટલો બધો તપ કર્યો મહાવીર સ્વામીનો જીવ, હા, એટલો બધો તપ કર્યો કે એક વાર તપ કરીને વોરાવીને જઈ રહ્યા છે ને એક ગાયે સિંગડું માર્યું અને એ મુનિરાજ ભાંગી પડ્યા. ત્યારે વિશાખાનંદી બારીમાંથી જોઈને બોલ્યા, એમ મારો ભાઈ હતો અને શ્રાવકપણામાં હતો, સંસારમાં હતો ત્યારે તો આખો ઝાડ હલાવી નાખતો હતો અને હમણાં તને ગાયે ઠોકર મારી તો પડી ભાંગ્યો અને જોરથી હસ્યા. કોણ? વિશાખાનંદી કાકાઈ ભાઈ. વિશ્વભૂતિ બની ગયેલા આ મુનિને ભાઈનો અવાજ સંભળાયો. ત્યાં ને ત્યાં નિયાણું કર્યું, હે ભગવાન, મારા તપનું પુરુષાર્થ બળ જો મજબૂત હોય તો આગલા ભવમાં મારા ભાઈનો હું વધ કરનાર બનું. આ મહાવીર સ્વામીના ભવની અંદર વિશ્વભૂતિનો ભવ, એમાં એણે આ નિયાણું કર્યું ને આ નિયાણુંથી જે ભવ પરંપરા વધી છે. આ બધાને વિનંતી છે સાહેબ, ક્રોધ અને વેર ક્યારે ખીચામાં રાખતા નહીં. માંગવું હોય ને નિયાણું કરવું હોય તો કોઈકનું ભલું કરવાના ભાવ રાખજો. પોતાના સ્વાર્થમાં દેરાસર અને ગુરુદેવની વાર્ષિકક્ષેપમાં ક્યારે માંગતા નહીં. માંગવું એ માનવનો અધિકાર નથી, કારણ કે બધાને બે હાથ નથી મળ્યા. મને ને તમને બે હાથ મળ્યા છે, માંગવા માટે નહીં સાહેબ, આપવા માટે મળ્યા છે. આવો સ્તવનમાં આગળ વધીએ છીએ. વહેલું કે મોડું સૌએ જવાનું, આ દુનિયા છે મુસાફિર ખાનું. સુખે સુતેલાને નહીં રે જગાડું, જીવવું થોડું ને કોનાથી બગાડું, કોનાથી બગાડું નહીં રે બગાડું, જીવવું થોડું ને મારે કોનાથી બગાડું, કોનાથી બગાડું, નહીં રે બગાડું. જીવવું થોડું ને મારે કોનાથી બગાડું. જેટલા લોકો સાંભળી રહ્યા છે, 18મા ભાવમાં ભગવાન નિયાણું કર્યું હતું, તપનું બળ હતું એટલે પ્રભાવ સારો પડ્યો અને પછી ત્રિપુષ્ટ વાસુદેવ બન્યા 18મા ભાવમાં. અને વિશાખાનંદી કેસરી સિંહ બન્યા અને ત્રિપુષ્ટ વાસુદેવના સારથી ગૌતમ બન્યા. અને એકવાર જંગલમાં લોકોને ત્રાસ આપનાર એ જંગલના સિંહને બે મોઢા પકડીને ફાડી નાખ્યો. આ નિયાણું કરવાવાળા વિશ્વભૂતિએ વિશાખાનંદીનો બદલો લીધો. ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં સિંહને ફાડી નાખ્યો. સિંહ રડી રડીને મૃત્યુ તમે પહોંચ્યો ત્યારે ગૌતમ નામના સારથીએ કહ્યું, હે સાવજ, આટલો કરગરીને તું મરવા પર નહીં જા. તું જંગલનો રાજા છે તો તને મારવાવાળો પણ મનુષ્યનો રાજા છે. તું કોઈ વાસુદેવના હાથે મર્યો છે, અફસોસ નહીં કર. વિશાખાનંદીનો વેરનો બદલો ભગવાને ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં લીધો. એ 16મો ભવ હતો. અહીંયા તમને અને મને ભગવાનનો આ જન્મ કહે છે, આટલો ક્રોધ ન કરો કે સીધું નરક મળે. ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં કરેલો ક્રોધ. અને એક વાત હજી તમને બીજી કહી દઉં સાહેબ, રાતના સુવા જતા હતા ને ત્રિપુષ્ટ વાસુદેવ, ત્યારે સૈયા પાલકને, જે રાતના સૂતા હોય રાજન તેમની સેવા માટે આવે, એને કહ્યું સંગીત બંધ કરાવો, મને ઊંઘ આવે છે. બહુ ધ્યાનથી સાંભળજો. સયા પાલક સંગીત બંધ કરાવવાનું ભૂલી ગયા. બીજા દિવસે ત્રિપુષ્ટ વાસુદેવ ઉઠ્યા અને સંગીત ચાલુ હતું. સયા પાલકને બોલાયું અને કીધું, તને એકવાર કીધું સંભળાયું નહીં? અને તરત એના કાનમાં ધગધગતું શીશું રેડી દીધું. ભગવાને ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં એક સયા પાલકના કાનમાં શીશું રેડ્યું. સાહેબ, એનો કર્મ ક્યારે આવ્યો ખબર છે? જ્યારે મહાવીર બન્યા ને ત્યારે એમના કાનમાં ખીલા ઠોકાયા. અહીંયા જેટલા બેઠા છો, કાગડાને પણ એક નાનકડું પથ્થર ફેંકો ને તો એમ નહીં સમજતા કોઈ જોતું નથી. મારો વિધાતા બધું જુએ છે સાહેબ. કાગડા પર ફેંકેલો પથ્થર કાગડો બનાવીને બતાવે છે. આ ત્રિઅંશ ગતિમાં જવાનો રસ્તો છે. એટલા માટે કોઈકે લીધું છે. તમને બધાને આવડે છે કે જેવું કરશું એવું વાવશું, જેવું તમે વણશો એવું જ લણશો. કર્મો લાખ છુપાઈને કરો, મારો બાપ જ્યારે ઉદયમાં આવશે ને તો એ કર્મો ભોગવવા પડશે. કોઈ જન્મે કરમ મેં હસીને કર્યા, આંસુડા આજ મારા નયનમાં ભર્યા. હું પ્રયાસો કરું માણવા જિંદગી, કર્મ મુझने સફળ ના થવા દે કદી. કર્મો કરેલા મુझने નડે છે, હૈયું હિબકા ભરીને રડે છે. જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા ચાહું તો મરાતું નથી. ઓ કર્મો કરેલા
का बनने रड़े जई। આત્મીયજનો, ભગવાને પણ કર્મો કર્યા તો ભોગવવા પડે છે. ભગવાન મહાવીર સ્વામીને ક્યારેક વાંચજો. તમારો ભાઈ તમારી સાથે ન બોલે તો ભગવાનને વાંચજો. કરોડોનો ધંધો લાખનો થઈ જાય તો ભગવાનને વાંચજો. આર્ત ધ્યાન કરીને માથું ક્યાંય ઠોકતા નહીં. એટલું જ વિચારવાનું, મારા ભગવાને સહન કરી લીધું તો હું કેમ સહન ન કરી શકું. આટલું ભણ્યા પછી પણ સીએ 3 વખત ફાઇનલના ન પહોંચ્યા, અફસોસ નહીં કરવાનો. એપલનો લીધેલો મોબાઈલ બીજા દિવસે ખોવાઈ જાય, અફસોસ નહીં કરવાનો. સાહેબ, સાવધાન થઈને લાઈફ જીવવાની. અને યાદ રાખજો, જે કર્યું છે એ તો ક્યાંક ને ક્યાંક ભોગવવું પડશે, પણ ત્યારે તકલીફ આવે તો મહાવીરને યાદ કરજો. 19મો ભાવ ભગવાનનો નરકમાં. ત્યાર પછી તીર્થંકરોમાં પ્રભુ માત્ર એક જ મહાવીર સ્વામી સમ્યક્ત્વ પામ્યા પછી ત્રિયંચમાં ગયા, એટલે 20મો ભાવ સિંહનો. ત્રિપુષ્ટ વાસુદેવથી તેઓ નરકમાં ગયા. વળી પાછા કરેલા કર્મો ભોગવતા સિંહ બન્યા, ત્રિયંચની ગતિમાં આવ્યા. અને પ્રભુ 21મા ભાવમાં વળી પાછા ત્રિયંચમાંથી નરકમાં ગયા. એમ ભગવાનનો આ 18, 19, 20 અને 21નો ભાવ એટલો વિચિત્ર કે રોજ ઘરે જઈને પ્રાર્થના કરજો કે મને ન નરક મળે, ન મને ત્રિયંચ મળે. કૂતરો કાંઈ પણ મળે જીભથી ખાઈ શકે છે, હાથ લાંબો નથી કરી શકતો સાહેબ. એટલે આ નાની નાની વાર્તા સાહેબ બધી જગ્યાએ, માત્ર વડોદરામાં જ આ શાસ્ત્રોક્ત 27 ભાવ વંચાય છે. બાકી કોઈ પણ જગ્યાએ સવારના પ્રભાત ફેરી નીકળે અને ગુરુદેવ પ્રવચનમાં જે વ્યાખ્યાન આપે એમાં 50-100 જણા સાંભળવાવાળા હોય છે. સાંભળવાળા નથી, પણ અત્યારે 12,000 લોકો 27 ભાવનું વર્ણન કોઈક કાને સાંભળી રહ્યા છે. તમને ખબર છે જીન શાસન કેવું છે? તાળી વગાડજો. જીન શાસન એટલું કોમળ છે કે જે તપ ન કરી શકે એને કેવળ જ્ઞાન આપે છે, જેનું નામ છે કુરગુડુ મુનિ. વગાડો તાળી. જેણે એક સામાયિક અને પ્રતિક્રમણ ન કર્યું પણ ભાવ સાચા, એને પણ તીર્થંકર બનાવે છે. કોણ કહેશે? આ મને જવાબ કોણ આપશે? હાજી, શ્રેણિક મહારાજા. એક વ્રત નહીં, લોકો જેને ખબર નથી ને જૈન, વોટ ઇઝ જૈન, અહીંયા છે ને આ દુનિયામાં છે ને ટોટલ 100%માંથી 10% જૈન એવા છે જેમને 9 તત્વ ખબર છે. જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જા, બંધ અને મોક્ષ. આ 10%. બાકી 20% ને નવકાર ખબર છે. આઈ નો નવકાર, મને આવડે હો. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, મને આવડે, મારા પપ્પાએ શીખવ્યું. આ 30%. અને બાકીના 70% મારા પપ્પાને એના પપ્પા જઈને એટલે હું જઈને. ઓ નો, આજે આઠમ છે. નીકળી પડે. બોલો. જે આંબિલની ઓડિયો કરે છે, વર્ષિતપની આરાધનામાં બેઠા છે ને આજે આ કાર્યક્રમમાં બેઠા છો, લેખે લાગશે તમારો તપ. હું ભગવાનને પ્રાર્થના કરીશ સાહેબ, મારી એનર્જી તમને મળે પણ તમારું તપ તમને કર્મ નિર્જરામાં દોડાવે સાહેબ. બાપે ના પાડી હતી તો પણ ભગવાનના શબ્દો સાંભળીને જવાનો હતો નરકમાં, જીવ ચાલ્યો ગયો દેવલોકમાં. આવો જૈન ધર્મ છે આપણો. ભગવાનના 4 શબ્દો સાંભળ્યા. અમે તો ભગવાન નથી, ભગવાનના ટપાલી છે, પણ આજે 12,000 જેટલા બેઠા છો ને, જૈન ધર્મ પાડો કે ના પાડો, મહાવીર સ્વામીને સાંભળો કે ન સાંભળો, પણ સાંભળેલું ખીચામાં રાખજો. કારણ કે અત્યારે પણ તમારા મોબાઈલમાં સ્લીપિંગ એપ્લિકેશન ઘણી પડી છે. જોજો, જે તમે 1 મહિનાથી વાપરી નથી, પડી છે તમારા મોબાઈલમાં. મોબાઈલમાં એપ્લિકેશન ન વાપરો તોય રાખીએ. અને કેટલાક કાકા બાપા તો આખો દિવસ બોલપેન ન વાપરે તોય ખીચામાં રાખે. હા કે ના? હજી એક 6 મારું. હવે તો મોબાઈલમાં ઘડિયાળ છે તોય મારા વાલા દુનિયાને બતાવવા માટે સ્માર્ટફોન લઈને નીકળે. ઘડિયાળ છે ને મોબાઈલમાં. અહીંયા તો સોનાનો હારે નથી, એક વીંટીએ નથી. હું બધા સ્માર્ટફોન વાળાને કહી દઉં, લાખ રૂપિયાનો દાગીનો પહેરી લો સાહેબ, વેલ્યુ તો ત્યારે બનશે તમારા મન વચન કાયામાંથી કંઈક સારું બહાર નીકળશે. કોઈ ચીજ નહીં આપણી આગળ. અને મોબાઈલ એવો વાપરું છું. આજે મને જવાબ આપો વડોદરા, મોબાઈલમાં એવી કઈ જગ્યા છે જે રોજ ડિલીટ કરવી પડે? હજી ક્લ્યુ આપું. એ જગ્યા મોબાઈલમાં ખોલશો તો નહીં દેખાય, કમ્પલસરી લેપટોપમાં અટેચ કરો તો જ દેખાય. ગોતો. અને એ જગ્યા એ છે કે તમે કોઈ એપ્લિકેશનમાં એક ટી-શર્ટ સર્ચ કર્યું, એ ટી-શર્ટ ન ગમ્યું, બીજી એપ્લિકેશન ખોલશો તો એમાં એડવર્ટાઇઝ આવતી હોય, તમે સર્ચ કરેલું એ ટી-શર્ટ તમને બીજી એપ્લિકેશનમાં દેખાશે કે તમે અત્યારે આ સર્ચ કર્યું જોઈએ છે. એને કેવી રીતે ખબર પડે છે? તો એ જગ્યા છે જેને ડિલીટ ન કરો તો બીજી એપ્લિકેશનોને ખબર પડે છે તમે મોબાઈલમાં શું સર્ચ કર્યું છે. ગોતો સાહેબ. ભાવેશભાઈને કહીશ 5,000નું ઇનામ આપો આજે. ભાવેશભાઈ 5,000. થેન્ક યુ. ખાલી મને જણાવજો એ જગ્યા કઈ. ફરી એકવાર કહી દઉં. 22મા ભાવમાં ભગવાન પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા. પૂર્વ ભવના પુણ્યના ઉદયના કારણે ધનંજય રાજાને ત્યાં એમણે બહુ જ ભાવથી
એમના પિતાએ સંયમ લીધો એટલે પ્રિય મિત્ર ચક્રવર્તીએ પણ સંયમ સ્વીકારીને સમાધિપૂર્વક પોતાનો ભાવ સુધાર્યો. હવે છે ને ભગવાન 22મા ભાવથી સારું સારું કરવાની શરૂઆત કરે છે. આટલા સમય સુધી કષ્ટ હતો અને દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને જે ભાવમાં તીર્થંકર નામકર્મમાં બંધ પડ્યો એ 25મો નંદન રાજાનો ભાવ, જ્યાં ભગવાનના આત્માએ 11,80,645 માક્ષશ્રમણ કરી છેવટે 60 દિવસનું અનશન કરીને 26મા ભાવમાં દેવલોકમાં પધાર્યા. આટલા ભાવોની પરંપરામાં પ્રભુના જીવનમાંથી એક જ સાર લેવા જેવો છે: ચડતી આવે કે પડતી આવે, રસ્તો બદલવાનો નહીં. તકલીફો આવે તો પણ રસ્તો બદલવાનો નહીં. ભગવાને બનાવેલા બ્રહ્માંડમાં એક જ ચીજ એવી છે જે રસ્તો નથી બદલતી. કોણ કહેશે? વાદળાએ રસ્તો બદલે છે. મારવાનું વરસવાનું ન હોય તોય દુબઈમાં વરસી આવે છે. તો એવી કઈ ચીજ છે જે રસ્તો નથી બદલતી? કોણ કહેશે? સાગરે રસ્તો બદલે છે, નદી રસ્તો ન બદલે સાહેબ. નદીને તમે લેફ્ટમાં વાળો, ખાડો કરીને લેફ્ટમાં જશે, રાઈટમાં તો રાઈટમાં જશે. એ પોતાની મરજીથી નથી ચાલતી સાહેબ. અને નદીનો એન્ડ ક્યાં છે ખબર છે? તમે એને કોઈ પણ જગ્યાએ વાળો, એની મંજિલ એક જ છે, સાગર. અને જે નદી કરે છે ને એ આપણને કરવાનું છે. ગમી જાય તો મને હાથ ઉપર કરી તાળી આપજો, પહેલા સાંભળી લો. કેટલાક લોકો તો તૈયાર જ બેઠા છે, ન સમજાય તોય વગાડો ને. સાગરે નદીને પૂછ્યું, આટલા વર્ષોથી તું મારામાં સમાય છે, થાકતી નથી, હજુ કેટલું સમાઈશ? નદીએ સાગરને એક જ વાક્યમાં જવાબ આપ્યો, ઉપરવાળાનો ઓર્ડર છે સાગર, જ્યાં સુધી તું મીઠો નહીં થાય મારે તારી અંદર સમાઈને જ રહેવું છે. આવા બનવાનું છે સાહેબ. તમે અત્યારે મને સાંભળો ન સાંભળો, પૂરો નીચો વાઈ જાઉં પણ મારો કવર લઈને જ જઈશ. મને ખબર છે કેટલો સમય મળવાનો, તો પણ મેં અભ્યાસ 20 પાનાનો કર્યો છે. પણ થેન્ક્સ કહીશ ભાવેશભાઈ, હિતેશભાઈને કે તમારા કારણે મારામાં જ્ઞાન વધ્યું સાહેબ. 4 વર્ષથી તમે મને ભણાવો છો, ત્યારે આવીને અહીંયા હું થોડું ગોખેલું બોલી જાઉં છું. છેલ્લી વાત તમારી સામે રજૂ કરું છું, મજા આવશે. કારણ કે ભગવાનના 27 ભાવોને થોડું લાંબુ ચલાવવું છે, કારણ કે એક એક વ્યક્તિ તમારી સામે રજૂ થશે. કોઈ હતાશ નથી ને? ભગવાનને સાંભળી રહ્યા છો, જરાય હતાશ નહીં થતા. અત્યારે જે રીતે બેઠા છો ફ્રેશ બેસજો. તમને આળસ આવે તો ટીવી જોતી વખતે આ દેખાડજો. અત્યારે નહીં, કર્મ બંધાશે. તમે જરા પણ આડાવડા ગયા કે વિચાર વ્યાં ગયા તો કર્મ બંધાશે. નાનકડી રચના આપું છું. ભગવાન જ્યારે 27 ભાવમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે, તો અહીંયા કહી દઉં, ભગવાને આટલા ફેરા કર્યા, આટલા જન્મ લીધા, મારાને તમારા જન્મ ન વધે એનું ધ્યાન રાખજો. કારણ કે આજે વડોદરામાં છીએ, ભગવાન કરે કે કાલે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈએ. નીચલા ગોત્રમાં જવાનું નથી, જવાનું છે તો અપ જ જવાનું છે. જય હો. મોગો માનવ જન્મ મળ્યો ને અવસર એવો ખોયો, અવસર એવો ખોયો. પ્રભુ ભક્તિ વિસારી દઈને માયા રંગે મોયો, માયા રંગે મોયો. ગડપણમાં પ્રભુ વીર ભજીશું, ખ્યાલે મૃગ જળ કેરા. આ તો જન્મ જન્મ ના ફેરા, આ તો જન્મ જન્મ ના ફેરા. આજ અહીં તો કાલ ન જાણે ક્યાં પડશે આ ફેરા. આ તો જન્મ જન્મ ના ફેરા, આ તો જન્મ જન્મ ના ફેરા. આ તો જન્મ જન્મ ના ફેરા, આ તો જન્મ જન્મ ના ફેરા. હાથ જોડજો. પરમાત્માનું જીવન માતા દેવાનંદાની કુક્ષીમાં થયું. દેવાનંદા માતાની કુક્ષીમાં પ્રભુ 82.5 રાત્રિ રહ્યા. પણ દેવાનંદા માતાના કર્મના ઉદયના કારણે આગલા ભાવમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણી જેઠાણી હતા. અને જેઠાણીથી દેરાણી જલસ ફીલ કરીને દેવાનંદાએ કંઈક ખોટું એવું કર્યું, નાનકડી ચોરી કરી લીધી. અને ચોરીની સજા શું મળી ખબર છે? બીજા ભાવમાં જેઠાણી ત્રિશલાને ભગવાન મળ્યા અને દેવાનંદાની કુક્ષીમાંથી એ ચોરીનું ફળ ભગવાનના જીવની ચોરી થઈ ગઈ. એક નાનકડી ચોરી. આવી રીતે ઇન્દ્ર પણ જાગ્યા કે 24માં તીર્થંકરનો જન્મ થવો જોઈએ. ચોથા આરાનો એન્ડ આવી ગયો છે. કમ ઓન, ડુ ઇટ ફાસ્ટ. ઇન્સ્ટન્ટમાં ભગવાનનું ગર્ભ સ્થળાંતર થયું છે. ભગવાનના હજી કેટલાય ભાવ કરવાના બાકી હતા, પણ એ બધું રોકીને ભગવાનના જેટલા ભાવ બાકી છે એ બધાના કર્મો એક સાથે એક જ ભાવમાં આપો, એ ભોગવશે એમ કરીને ભગવાનનો તત્કાલ જન્મ આપવામાં આવ્યો છે. IRCTCમાં જે તત્કાલ ટિકિટ છે, 24 તીર્થંકરમાં એકમાત્ર ભગવાનને તત્કાલ જન્મ આપવામાં આવ્યો છે. એ મહાવીર સ્વામીનો 27મો ભાવ સાહેબ. ગર્ભમાં રહેલા બાળકની મા સ્વરૂપે ત્રિશલા માતા સતત ચિંતા કરતા. કોઈ મને કહેશે ભગવાને કઈ પ્રતિજ્ઞા લીધી છે ગર્ભમાં?
જે લોકો 4-5 બાળકો છે, 2 બાળકો છે ને મમ્મી પપ્પા કોઈ એકને સાચવે છે, સાંભળી લો. જે મમ્મી પપ્પાની સાથે રહે છે વડોદરામાં એ મારા માટે હીરો છે. મા બાપ નથી છે છતાંય પોતે એકને સાચવવા અલગ રહે છે, એ મારા માટે જીરો છે. મા બાપ છે, ઓલો સાચવે છે, હવે હું અલગ છું, એ મારા માટે જીરો છે. કારણ કે ભગવાને ગર્ભમાં પ્રતિજ્ઞા લીધેલી કે મારી મા મારા માટે બહુ વિચારે છે. તો જ્યાં સુધી મા બાપ છે ત્યાં સુધી હું ઘર નહીં છોડું, જ્યાં સુધી મા બાપ છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. આપણે તો મા શાણા છીએ, પત્ની થોડુંક કાનમાં કે તમે વધારે કમાવો, ઓલું ઓછું કમાઈને તમને ઘરમાં વધારે આપવું પડે ને પછી આપણા ફ્યુચરનું શું, કમાવાને અલગ થઈએ. 3 કારણ આપીએ, દેરાણી જેઠાણીનું બનતું નથી, અમારા બાળકો ફાઇટ કરે છે, નાનો ઓછો કમાય છે, હું વધારે કમાય છે, ઘરમાં સોડ પડે છે, અને બોલો મા બાપને એકલા મૂકીને અલગ થઈ જાય છે. એ બહુ મોટો અવિનય છે. એટલે જૂની કહેવત છે, 7 દીકરા એક મા બાપના ઘરમાં રહી શકે, પણ કેવો કલયુગ આવ્યો છે, 7 દીકરાના ઘરમાં એક મા બાપ નથી રહી શકતા. ભગવાને ગર્ભમાં પ્રતિજ્ઞા લીધી છે કે મા બાપ છે ત્યાં સુધી ઘર નહીં છોડું. આ વિનય જાળવજો સાહેબ. મા બાપ હોય ત્યાં સુધી ઘર છોડાય નહીં, કારણ કે મા બાપને દેવગુરુના દર્શનથી પહેલા પણ સંતાનના દર્શન ગમે છે. ભગવાનના ઘરમાં આવવાથી બધી જગ્યાએ શુભ કાર્યમાં વૃદ્ધિ થઈ, નામ પડ્યું વર્ધમાન. દેવના દેવો પરીક્ષા લેવા આવ્યા, પરીક્ષામાં પ્રભુ પાસ થયા, દેવોએ નામ આપ્યું મહાવીર, અને 12.5 વર્ષની તપશ્ચર્યા કરી મહાવીરને કોઈકે કહી દીધું આ મહાન તપસ્વી શ્રમણ ભગવાન છે, એટલે ત્રીજું નામ પડ્યું શ્રમણ ભગવાન મહાવીર સ્વામી. આવી રીતે વર્ધમાન, મહાવીર અને શ્રમણ આ 3 નામ પ્રભુનો પરિચય આપે છે. 28 વર્ષના હતા ત્યારે માતા પિતાએ વિદાય લીધી. હજી એક વાત કહું, જેવી ભગવાનના માતા પિતાએ વિદાય લીધી અને ભગવાન ઘરની બહાર પગ મૂકવા ગયા, પાછળથી ભાઈ આવીને ક્યાં કે ભાઈ હું એકલો હેન્ડલ નહીં કરી શકું આ સત્તા, પ્લીઝ મારા માટે થોડોક સમય રોકાઈ જાઓ. જા. આવું નહોતું કર્યું ભગવાને. ભગવાન 2 વર્ષ વધારે પોતાના ભાઈ માટે રોકાયા. ધીસ ઇઝ લવ. 30 વર્ષ રહ્યા સંસારમાં. ભગવાન 28 વર્ષની ઉંમરમાં દીક્ષા લેવાના હતા, પણ જેમ જેમ સંયમમાં મોડા પડતા હતા તેમ તેમ એમની તકલીફો વધવાની હતી. ભગવાન જાણતા હતા, પણ નંદીવર્ધન માટે ભગવાન 2 વર્ષ વધારે રોકાયા. પોતાનો ભાઈ સત્તા પર આરૂઢ થયો પછી ભગવાને રજા લીધી છે. અહીંયા હું તમને કહી દઉં, ભગવાન પણ જાણતા હતા મા બાપ પહેલા, પરિવાર પહેલા અને ઘર પહેલા. માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળકમાં ચારો. માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળકમાં ચારો. ઉતરે બાળકમાં આચારો. વિકસે કુટુંબ કેરો બાર. વિકસે કુટુંબ કેરો બાર. એ ઘર આવે છે ભગવાન, જેના ઘરમાં ભક્તિ ગાન. એ ઘર આવે છે. એકવાર તમારી બાજુમાં 1-2 જણા સૂતા છે, એ જાગી જાય એટલા માટે બોલજો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. બહુ ચાલાક છું હા વ્હાઈટ શર્ટ વાળા ભાઈ, તમે સૂતા છો, હું જાગી જાઉં છું. જોતો ક્યાંક ને ક્યાંક બોલતો હું. જાગજો, કારણ કે લોકો ઈશુને જાણે છે, લોકો પૈગંબરને જાણે છે, પોતાના રામ. અને મારા વાલા, અયોધ્યામાં રામ બેઠા ત્યારે આપણે થાક્યા નહીં, તો આપણા ભગવાનના જન્મ મહોત્સવમાં થાકીએ કેવી રીતે સાહેબ? રામ પણ સિદ્ધ થઈને જૈન ધર્મના ઇતિહાસમાં સમાયેલા વ્યક્તિ છે, જેમણે સિદ્ધાચલ ગિરિરાજનો 11મો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. વગાડો તાળી સાહેબ. થોડી સ્પીડ પકડું છું. માગસર વદ દસમના દિવસે 30 વર્ષની ઉંમરમાં પરમાત્માએ સંયમ સ્વીકાર્યો. અહીંયા એક પ્રસંગ બન્યો, સાંભળજો. ભગવાને જ્યારે સંયમ સ્વીકાર્યો ને ત્યારે ચોથો આરો, એટલે કે લોકોનો છે ને મગજ છે ને વિચારવાનું નાનું થતું જાય, એટલે ભગવાન ઉપર એક વસ્ત્ર મૂક્યો કે થોડુંક શરીર ઢાંકી રાખો, કારણ કે આવનાર સમય હવે બધું વિચિત્ર આવવાનો છે. ભગવાન કાંઈ બોલ્યા નહીં, કશું ન બોલ્યા, અને એક વસ્ત્ર ભગવાન ઉપર મૂકી દીધો. થોડોક સમય સુધી ભગવાન શરીર થોડુંક ઢાંકેલું એ વસ્ત્રથી રહ્યું. ખાસ બીજી વાત, આવી રીતે ઇન્દ્રએ 2 જગ્યાએ વિનંતી કરી છે. એક ભગવાનને વસ્ત્ર આપ્યું, અને બીજું આદિનાથ ભગવાનને પંચમુષ્ટિ લોંચ કરતા રોક્યા હતા ઇન્દ્રએ. ભગવાન તમારા થોડા વાર રહેવા દો, તમે સારા લાગશો. આદિનાથ ભગવાને ઇન્દ્રના કહેવાથી 4 જ મુષ્ટિ લોન્ટ કરીએ, એટલા માટે ભગવાન લટવાળા આદેશ્વર કહેવાય. ભગવાને 5મી મુષ્ટિ રહેવા દીધેલી આદિનાથ ભગવાને. રિક્વેસ્ટ ઇન્દ્રની હતી. બીજી વાત કહું,
કે આવા સમયમાં દીક્ષા લીધી ત્યારે એક વસ્ત્ર મૂક્યું. આ વસ્ત્ર એમની પાછળ પાછળ ચાલીને એક બ્રાહ્મણે ઉપાડી લીધેલું, કારણ કે આ બ્રાહ્મણને ખબર પડી કે આ વસ્ત્ર બહુ મોંઘું છે. ભગવાને અડધું ટુકડું એને આપેલું, અડધું પોતાની પાસે રાખેલું, પણ એ અડધું પણ પડી ગયું તો આ બ્રાહ્મણે લીધેલું. કેટલીક વાતો ગુરુદેવને જઈને પૂછજો. સૌથી પહેલો ઉપસર્ગ એમને ગોવાળનો આવ્યો. ગોવાળ 2 હતા. આ ઉપસર્ગ ગોવાળે કેવી રીતે આપ્યો કે હું ઘડીકમાં આવું છું, એ સાધુડા મારા બળદોને સાચવ. બળદો જ્યારે પાછા ન મળ્યા ને ત્યારે એણે આવીને પૂછ્યું વેર ઇઝ બળદ. બળદ ન મળ્યા ને તો મોટી રસી હોય ને એનાથી ભગવાનને આ ગોવાળે માર્યો છે. કારણ કે જ્યારે પાછો આવ્યો ને ત્યારે બળદો ત્યાં જ હતા, એટલે ભગવાનને કહે છે એમ હું આવ્યો ને પૂછું ત્યારે તે બળદો છુપાવી દીધા, એટલે મારા બળદો તું ચોરી કરીને જવાનો હતો અને ભગવાનને સૌથી પહેલી રસ્સાથી માર્યું છે. આ માર આપણા મહાવીર સ્વામીએ ખાધી છે. સાહેબ હાથ જોડી અનુમોદના કરજો. એમણે વર્ધમાન સામે વર્ધમાનના એ જીવે એ ગોવાળને ક્રોધ નથી આપ્યો. આવી રીતે એક પછી એક ઉપસર્ગ આવવાના હતા. ઇન્દ્ર આવીને વિનંતી કરી છે ભગવાન તમને એક જેડ સિક્યુરિટી આપી દઉં. ભગવાન કહે છે તું જેડ સિક્યુરિટી આપીશ તો મારા કર્મોની નિર્જરા કેમ કરીશ? મને મોક્ષમાં જવાનું છે. આઈ ડુ નોટ વોન્ટ જેડ સિક્યુરિટી. છતાં પણ ઇન્દ્રએ એક દેવને એમની પાછળ રાખેલા. ધીરે ધીરે પ્રભુના ચાતુર્માસમાં એક પછી એક ઉપસર્ગ આવતા રહ્યા. ભગવાનને જ્યાં ઉપસર્ગ આવ્યા ત્યાં એમણે 5 અભિગ્રહ પછી લઈ લીધા આ જીવન કે આ ઉપસર્ગ આવે છે મારી નાનકડી ભૂલોના કારણે. એટલે જ્યાં અપ્રીતિ હોય, જ્યાં માન ન હોય ત્યાં ન રહેવું, હંમેશા કાયોત્સર્ગમાં રહેવું, હંમેશા મૌન રહેવું, હાથના કર્મમાં જ પારણું કરવું. ભગવાને 350 પારણા કર્યા અને એમાં પાત્રમાં કાંઈ આહાર લીધો નથી. અને ગ્રહસ્થનો વિનય ન કરવો. કોઈ ગમે એટલા માનથી બોલાવે, મારે મારામાં જ રહેવું, કોઈમાં પ્રવેશ કરવો નહીં. ચાતુર્માસ દરમિયાન ત્યાંથી વિહાર કરી નીકળ્યા. રાત્રે શૂલપાણી યક્ષનો એમને ઉપસર્ગ આવ્યો. શૂલપાણીના યક્ષના કારણે ભગવાન 12.5 વર્ષમાં માત્ર 2 ઘડીની ઊંઘ એમને જોકું આવતા આવી ગઈ, બાકી ભગવાને નહીં. અને આગળ જતાં એમણે ચંડકોશિયાનો ઉદ્ધાર કર્યો. આત્મીયજનો, બુજ 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 ચંડકોશિયા કહીને ચંડકોશિયાનો ઉદ્ધાર કરનાર એ મહાવીર સ્વામી, એ મહાવીર સ્વામીને આપણે અત્યારે અહીંયા સાંભળી રહ્યા છીએ. પોતાના જીવનમાં જેટલા એમણે ચાતુર્માસ કર્યા 42 સમયની અંદર એમાં એક પછી એક તકલીફો હતી, પણ ભગવાનને જે કરડવા આવ્યો ભગવાને એને પણ માફ કર્યો. ભગવાનને જે નડવા આવ્યો ભગવાને એને પણ માફ કર્યો. ભગવાનને જેણે રડાવવાની કોશિશ કરી ભગવાને એને પણ માફ કર્યો છે. ચંડ કોશિયો ડસિયો જ્યારે દૂધની ધારા પગથી નીકળે, વિષને બદલે દૂધ જોઈને ચંડ કોશિયો આવ્યો શરણે. ચંડ કોશિયાને તે તારી કીધો ઘણો ઉપકાર કે તારા મહિમાનો નહીં પાર, તારા મહિમાનો નહીં પાર. દિન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર કે તારા મહિમાનો નહીં પાર, તારા મહિમાનો નહીં પાર, તારા મહિમાનો નહીં પાર. શોર્ટમાં તમારી સામે રજૂ કરી દઉં. કરુણાના કરનારા આ સ્તવન માત્ર મહાવીર સ્વામી માટે જ ગવાય, બીજા કોઈ માટે ગવાય પણ ફિટ કોને બેસે? મહાવીર સ્વામીને. કરુણા શબ્દનો જન્મ મહાવીર સ્વામીના સમયમાં થયો. ઉપર છે ને દેવલોકમાં વખાણ થયા કે મહાવીર ઇઝ ગ્રેટ. એક દેવને ઈર્ષા થઈ, નામ સંગમ આવીને ભગવાન ઉપર 6 મહિના ઉપસર્ગ, એક રાતમાં તો 20 ઉપસર્ગ, એમના પારણામાં પણ થૂકી નાખે એવા ઉપસર્ગ, અલગ અલગ જાતના જીવડા બનીને કરડે એવા ઉપસર્ગ. છેવટે છે ને હાર્યો સંગમ, થાક્યો, લોતપોત થઈને પાછો ફર્યો. ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. શું કામ? પોતાની પીડાના આંસુ નહોતા સાહેબ, પણ મારી આગળ આવીને બધા ધર્મ પામે છે, કર્મ ઘટાડે છે. એકમાત્ર સંગમ એવો આવ્યો જે મારી આગળ આવીને કર્મ વધારીને ગયો. કયા ભાવમાં એના કર્મ પૂરા કરશે? પોતાના પર તકલીફ આપનાર માટે પ્રભુ રડ્યા. મને અને તમને ભગવાન શીખવે છે, હે મનુષ્ય તને આંખો મળી છે, તારા દુઃખ પર નહીં રડતો. તારી આજુબાજુ કોઈ સાધર્મિક દુઃખી હોય તો એના માટે તારા આંસુને વહેતા કરજે. એટલે ભગવાનને અહીંયા સંગમના ઉપસર્ગમાં પહેલી વાર 24 તીર્થંકરમાં એક ભગવાન રડ્યા. એ મહાવીર સ્વામી કોઈનું દુઃખને જોઈને, એટલે એમનું નામ કરુણામય પરમાત્મા પડ્યું છે. જય હો. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાન 3 જ્ઞાનના ધણી હતા એટલે જાણતા હતા. ભગવાને કેટલા અભિગ્રહ કરેલા? વધારેમાં વધારે ચંદનમાળા આગળ પહોંચવા માટે કેટલા?
13 અભિગ્રહ, ધન્યવાદ. આ 13 અભિગ્રહ ચંદનવાડા આગળ પૂરા થયા સાહેબ, જેનું નામ વસુમતી રાજકુમારી હતી, પણ ક્યાં ને ક્યાં વેચાઈ. એક શેઠે એને ખરીદી દીકરીની જેમ. ત્યાં પણ શેઠની શેઠાણીએ તકલીફ આપી. ચંદનવાડાના કર્મ એટલા કે ભગવાને એની આગળથી બાકુડા લીધા અને પ્રથમ સાધ્વી તરીકે આપણને જીન શાસનમાં ચંદનવાડાજી મળ્યા. ભગવાન મહાવીર સ્વામીએ ડગલે ને પગલે પોતાનું છોડી બીજાનું ધ્યાન રાખ્યું છે. આપણા માવતર જેમ આપણું ધ્યાન રાખે તેમ ભગવાને સૌ જીવોનું ધ્યાન રાખ્યું છે. આવો આવો દેવ મારા સુના સુના દ્વાર, મારા આંગણા સુના. આવો આવો દેવ મારા સુના સુના દ્વાર, મારા આંગણા સુના. રોતી રોતી ચંદન બાળા વિનવે છે આજ, મારા આંગણા સુના. આવો આવો દેવ મારા સુના સુના દ્વાર મારા. આંગણા સુના. ગોવાડે કાનમાં ખીલા ઠોક્યા છે. એ ખીલાની પીડા એટલી હતી ભગવાનને કે ત્યારે તો ચીસ ન પાડી, પણ એક ગામમાં જ્યારે જયા ને એક વૈદરાજે જ્યારે આ ખીલા જોયા ને ખીલા ભગવાનના કાનમાંથી ખેંચ્યા છે, ત્યારે 24 તીર્થંકરમાં એક જ ભગવાને પોતાના ઉપસર્ગમાં પીડા માટે ચીસ પાડી છે. એ ભગવાન મહાવીરની ચીસ એવી હતી કે ત્યારે જો આપણે હોત તો આપણા ઘરના અંદર આપણા કાનમાં સંભળાત. એટલી પીડા ભગવાનને ખીલા ઠોકતી વખતે થઈ. નીકળ્યા ખીલા ત્યારે પણ ભગવાને ચીસ પાડી, તો વિચાર કરો એ પીડા કેટલી હશે. શું કામ? આગલા ભાવમાં એ જ જીવના કાનમાં ભગવાને ધગધગતું શીશું રેડેલું, એની સજા મળી. ગોવાળે પણ ભગવાનને ન છોડ્યા. કહેવાનું તાત્પર્ય, જે સહન કરે એ જ શિવ બને છે. જે સહન કરે એ જ શિવ બને છે. જે બીજાના માટે જીવે છે એ જ જીવ પરમાત્મા બને છે. પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. થશે પ્રભુનું મિલન વાત વાતમાં. હો થશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. કેટલા લોકો મેઘકુમારને ઓળખે છે? મેઘકુમાર કોણ હતા આગલા ભાવમાં? થેન્ક યુ. હાથીનો ભાવ. જંગલમાં આગ લાગી, બધા જીવો આમ તેમ ભાગે ને એક જગ્યાએ આગ નહોતી, બધા જીવો ત્યાં એક બાજુ સમાઈ ગયા. એક સસલો દૂરથી આવ્યો, રોકાવાની ક્યાં જગ્યા ન મળે, મારે બચવું તો ક્યાં બચવું, જંગલમાં કઈ જગ્યાએ જ રહું કે આગથી બચું. એ સસલો જગ્યા ગોતે બધા પ્રાણીઓની વચ્ચે. એ જ ઘડીએ હાથીને પગમાં ખંજવાળ થઈ. 3 પગે હાથી ઊભો રહીને બીજા પગથી ખંજવાળ કરે. હાથીનો ચોથો પગ ઊભો થયો, સસલાને જગ્યા મળી અને સસલો ત્યાં રોકાઈ ગયો. હાથી પગ મૂકવા ગયો, નીચે સસલો છે એટલે હાથીને દયા આવી. આવ્યા સસલો આવ્યો તો 3 પગે ઊભો રહી જાઉં. 3 પગે ઊભો રહીને હાથી મૃત્યુ પામ્યો. વિચાર કરો, એને મનુષ્યના ભાવમાં શ્રેણીક મહારાજાના દીકરા તરીકે જન્મ મળી ગયો. વગાડો તાળી. ભગવાન મહાવીર સ્વામી આગળ જ્ઞાન પામી દીક્ષા લીધી. દીક્ષાના પહેલા રાત્રે દરવાજા આગળ સૂતા છે. રાતના મુનિરાજ બધા સોચ માટે નીકળે તો એમના પગમાં લાગ્યું. બીજા દિવસે ઉઠીને કે રાજાના દીકરાને ભગવાન આપણને નહીં ફાવે, સંયમ છોડીએ. બધા પગ પર પગ લગાડીને જાય. ત્યારે ભગવાને એટલું જ કીધું, આગલા ભાવમાં 3 પગે ઊભો રહીને હાથી બનીને કોઈની જીવની રક્ષા કરે છે તું, અને અહીંયા કોઈકનો જરાક પગ લાગે તો આટલું મહાન સંયમ છોડી રહ્યો છે. ભગવાને આટલું કીધું અને મેઘકુમાર સંયમમાં પાછા વળ્યા. આજે આત્મા મોક્ષમાં બેઠા છે. આ ભગવાનની વાણી છે. વગાડો. મેઘકુમારથી કરીને દુર્ગંધા બાળા એમના પૂર્વવની પત્નીથી કરીને આદ્રકુમારે પોતાની અધૂરી રહેલી દીક્ષા પણ આ ભાવમાં પ્રભુ આગળ લીધી. દેવાનંદ અને ઋષભદત્ત, તમને કહી દઉં આ ધર્મ કેવો. ભગવાનને જન્મ આપનાર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતા અત્યારે 4થા દેવલોકમાં છે, પણ જે ભગવાનને જન્મ ન આપી શક્યા, કોણ? દેવાનંદા અને ઋષભદત્ત. એમનો આત્મા મોક્ષમાં પહોંચી ગયો છે. વગાડો તાળીઓ સાહેબ. ભગવાનના સમોષણમાં ભગવાનને સાંભળતા સાંભળતા પુણ્ય બાંધ્યું. ગૌતમ પૂછે છે કે તમારી દેશનામાં લોકો હસે, આ સ્ત્રી કેમ રડે છે અને એના હૈયામાંથી દૂધની ધારા કેમ છલકે છે? ભગવાન કહે છે, મને જન્મ ન આપનારે મારી દેવાનંદા છે. આજે મારો અવાજ સાંભળીને ઓળખી ગઈ છે કે હું આની માં થવાની હતી. હું આવા મહાન આત્માને જન્મ નથી આપી શકી. અને ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને
પરમાત્મા આગળ બોધ પામીને જેણે ભગવાનને જન્મ નથી આપ્યો એ આત્મા મોક્ષ સુધી પહોંચી ગયા. એ આપણું જીન શાસન છે, એ આપણા મહાવીર છે. એ તો ચંદના નવીર, ચંડ કૌશિક નવીર, એ તો ગૌતમ નવીર, ગોવળિયાના મહાવીર. પણ હું તો દૂરો રહ્યો, પણ હું તો દૂરો રહ્યો. ઓ ભગવાન તને શોધી રહ્યો, આ ભવમાં ભગવાન તને શોધી રહ્યો. એ તો ચંદના નવીર, ચંડ કૌશિક નવીર, એ તો ગૌતમ નવીર, ગોવળિયાના મહાવીર. પણ હું તો દૂરો રહ્યો, ભગવાન તને શોધી રહ્યો, આ ભવમાં ભગવાન તને શોધી રહ્યો, ભગવાન તને શોધી રહ્યો, આ ભવમાં ભગવાન તને શોધી રહ્યો. આપણા ઘરમાંથી આપણું પરિવાર અલગ થાય, અબોલા થાય. ભગવાનના સમયમાં પણ ભગવાનની દીકરી એમની આગળ દીક્ષા લીધેલી, જમાઈએ દીક્ષા લીધેલી. પણ ભગવાનની એક વાત જમાઈએ સ્વીકારી નહીં. જમાલી કે હું કહું એ સાચું. ભગવાન કે ભાઈ શાસ્ત્ર આ કહે છે. જમાલીએ ભગવાનનો સંયમનો માર્ગ છોડી દીધો. એક જમાઈએ ભગવાનના પરિવારમાંથી નીકળી પોતાનો અલગ માર્ગ કર્યો. દીકરીએ પણ પોતાના વરને સાથ આપ્યો, સગા બાપને છોડી દીધો. એ ભગવાનની દીકરી સાહેબ. પણ દીકરીની આંખ જ્યારે ખુલીને ત્યારે દીકરી પાછી આવી, પણ જમાલી પાછો ના આવ્યો. એણે પોતાના ભવની પરંપરા વધારી. સાધ્વી મૃગાવતી જેમણે ચંદનબાડાને સાચવી એ પણ દીક્ષા લે છે. તમને કહી દઉં, જૈન શાસનમાં એક દાખલો, ગુરુણીએ શિષ્યને દીક્ષા આપી. શિષ્યને પહેલું કેવળ જ્ઞાન થયું અને ગુરુણીને જ્યારે ખબર પડી કે ઓ મારી શિષ્યા કેવળ જ્ઞાન પામી ગઈ છે અને હું એને અસાધના આપું છું, પોતાના મનમાં પ્રાયશ્ચિત કરે છે. ચંદનબાડાને બીજું કેવળ જ્ઞાન થયું, મૃગાવતીજીને પહેલું કેવળ જ્ઞાન થયું. ભગવાન મહાવીરની વાણી સાંભળતા સાંભળતા આ મૃગાવતીજી કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા. આવી ઘણી ઘણી વાતો. અચ્છા ઈ કો રામની શબરી, કૃષ્ણની મીરા, તો મહાવીરની કોણ? નામ આપો બરાબર. આવી ભક્તિ જે શબરીએ રામ માટે કરી અને મીરાએ કૃષ્ણ માટે કરી, તો મહાવીર માટે સતત પોતાની ભક્તિ આપી દીધી મીરાને શબરીની જેમ કોણ? ધન્યવાદ સુલસા સતી. આવનાર 24માં તીર્થંકર થવાના છે. કેવા ગાંડા ખબર છે? 24 તીર્થંકરમાં કોઈ પણ ભગવાને સ્પેશિયલી કોઈને ધર્મલાભ નથી મોકલ્યા, પણ મહાવીર સ્વામીએ દેવ દ્વારા સુલસાજીને પોતાના ઘરે ધર્મલાભ મોકલે છે કે જાઓ ત્યાં સુલસા રહે છે, એને મારા ધર્મલાભ કહેવાની કૃપા કરજો. આત્મીયજનો, આ છે ભગવાનનો ભાવ. સૌથી પ્યારા કોઈ હતા તો એ ગૌતમ સ્વામી. અને ગૌતમ સ્વામીનો એક નિયમ હતો, સાહેબ જેને દીક્ષા આપે ને એમને એમ જ કે હું તમારો ગુરુ નહીં, તમારા ગુરુ તો મારા મહાવીર સ્વામી. એમાં હાલિક નામના ખેડૂતને દીક્ષા આપેલી. ભગવાન આગળ લઈ ગયા. ખેડૂતને ખબર પડી કે ગૌતમના પણ ગુરુ છે. એ ગુરુ આગળ ગયા ત્યારે હાલિક ખેડૂતે પોતાની દીક્ષા ઉતારી. ગૌતમ સ્વામીને કે આ તમારા ગુરુ છે તો પછી મારે દીક્ષા નથી લેવી. દીક્ષાના કપડાં ઉતારી નાખ્યા. ગૌતમ સ્વામી ત્યારે મહાવીર સ્વામીને પૂછે છે આવું કેમ થયું? તમને ખબર છે શું કહ્યું? એક જ વાત, આગલા ભાવમાં મેં એને તકલીફ આપી હતી એટલા માટે એ મારા વેરનો બદલો રહી રહ્યો છે. આ એ જ વિશાખાનંદી છે ને આજ એ સિંહ છે જેને બધું યાદ છે એટલા માટે એ મારાથી નફરત કરે છે, એના કારણે એને સંયમ છોડ્યો છે. ગૌતમ સ્વામીને બધું આવડતું હતું પણ ભગવાન આગળ એટલા શૂન્ય હતા કે પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી. માત્ર મહાવીર કે એ જ એમણે હૃદયમાં રાખ્યું છે. नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. આત્મીયજનો, પોતાના ગૌતમને નારાજગી ન થાય, કારણ કે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન એટલા માટે નહોતું થતું. એ જેમને દીક્ષા આપે એમને કેવળ જ્ઞાન થઈ જાય, પણ ગુરુ એટલે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન ન થાય. મહાવીર સ્વામીને પૂછે વાય હું કેમ રહી ગયો? ભગવાન કે તું મને છોડ તો કેવળ જ્ઞાન થશે. તને મારા પ્રત્યે રાગ કેટલો છે? ભગવાન નિર્વાણ પામ્યા ને સાહેબ, ત્યારે ગૌતમને બીજાના ઘરે મોકલી દીધું કે મારા સામે હશે તો આ બિચારો બહુ રડશે. અને ભગવાન ગયા
ગૌતમને રડાવ્યો પણ કેવળ જ્ઞાન આપીને ગયા. આત્મીયજનો, ભગવાન સાથે પ્રીત કરો તો સુલસાની જેમ કરજો. ભગવાનને જાણો અને માણો તો ગૌતમની જેમ માણજો. ભગવાનની પરીક્ષા તો 11 ગણધરે લીધી છે સાહેબ. કોઈ પણ ભગવાન આગળ શિષ્ય થનાર ભગવાનને પ્રશ્ન નથી કરતા, પણ એક મહાવીર સ્વામી આગળ 11 ગણધરે પ્રશ્ન કરેલો, અમારા સવાલનો જવાબ આપો, અમને યોગ્ય લાગ્યા તો તમે અમારા ગુરુ. ગૌતમ સ્વામીએ પણ પ્રશ્ન કરેલો. આવા ભગવાન મહાવીર સ્વામીનું આ 26મું અને 22મું જન્મ કલ્યાણક વર્ષ છે. ભગવાન ગયા ઘણું આપી ગયા. છેલ્લી દેશનામાં એમણે ઉત્તરાધન સૂત્ર આપી દીધું. ઉપનેય વા વિગમેય વા અને ધુવેય વા 3 શબ્દોમાં એમણે શાસ્ત્રોનો સાર આપી દીધો. આઈ નો હું જાણી શકું છું સાહેબ કે અત્યારે રાત થઈ રહી છે, પરમાત્માના જન્મ કલ્યાણનો અવસર આવી રહ્યો છે, એક સરસ મજાનું પરફોર્મન્સ 5 કલ્યાણક સાથે આવી રહ્યું છે, પણ હું તમને નાની નાની વાતો સુધી ભગવાનના છેલ્લા ભાવ સુધી લઈ ગયો. ભગવાન તર્યા પછી પણ એક જ વાત ઇન્દ્રને કહે છે, જ્યારે ઇન્દ્ર આવીને કહે છે ભગવાન થોડુંક આયુષ્ય વધાવો, નહીં તો ભસ્મકાળ બધાને ખાઈ જશે. ભગવાને કહેલું, હે ઇન્દ્ર, જન્મ અને મરણમાં હું કાંઈ ફેર નથી કરી શકતો, થોડાક વર્ષો જવા દે, શાસનમાં ઉત્કૃષ્ટ સમય આવશે જે તમે અને હું જોઈ રહ્યા છીએ. આવતીકાલે પણ અમદાવાદમાં 35 દીક્ષાઓ છે. પરમાત્મા જે કહે છે એ સત્ય છે, જીન શાસન જે બતાવે છે એ સાચું વિજ્ઞાન છે. બસ મને તમને એટલું કહેવું છે કે ભગવાનની ભક્તિમાં જન્મ કલ્યાણકમાં આવો, સ્તવન સાંભળો, ડોગું હલાવો, ના નથી, નૃત્ય જોઈને તાળી વગાડો, ના નથી, પણ શાસ્ત્રોને સાંભળીને દિલમાં રાખજો. નોલેજ વગરનું કોઈ પણ ધર્મ કરશો તો એ કાચું છે. જેને ઓળખતા નથી એની સામે તમે જઈને નવાંગી પૂજા કરશો તો એ વ્યર્થ છે. પહેલાં એને માણો, જાણો, કારણ કે સોનું લેવા જાઓ છો ને ત્યારે પૂરું ચકાસો છો, તો પછી મારા પ્રભુને પોતાના કહેવા માટે એને પહેલાં જાણી લો, માણી લો. અમારા ત્રણેય વતી શબ્દમાં, સ્વરમાં, સંગીતમાં કોઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો ક્ષમા, પણ એક છેલ્લી લાઈન અમે આપીએ છીએ, પ્રભુને કહેજો તમે તર્યા તો અમને તારજો. મહાવીર સ્વામી મારા જાવું સાગર પાર, મુજને માર્ગડો દેખાર. આડા કંટક કાકરાને કેમ કરીને જવાય, મુજને માર્ગડો દેખાર. મુજને માર્ગડો દેખા, મુજને માર્ગડો દેખાર. મુજને માર્ગડો દેખા. ચાલો જવાબ આપો એપલ વાળા. મોબાઈલમાં એવી કઈ જગ્યા છે જે ડિલીટ કરવી પડે? ખોટું નહીં લગાડતા, તમને નથી, મને નહોતું આવડતું, તો ક્યાંથી કાઢી આવ્યો છે. એવી કઈ જગ્યા છે જે ડિલીટ કરવી પડે? ચાલો એપલ છોડી દો, સેમસંગ વાળા જનરલ એપલ છોડીને એન્ડ્રોઈડ વાળાને ખબર હશે. ચાલો જેટલા આગળ એન્ડ્રોઈડ છે, એપલની નોલેજ મને નથી, કારણ કે હું લાગતો નથી, કારણ કે એની બેટરી બહુ ડાઉન થઈ જાય છે. મને ખબર પડી છે એપલમાં જેટલો 100 છે એટલું બીજું કાંઈ નથી, કારણ કે જ્યારે પણ જરાક ફોન કરું એટલે ડાઉન થઈ જાય. અને આઈ વોન્ટ નોટ વગર મારું કામ ન ચાલે. તો મને કહો એન્ડ્રોઈડ વાળા, એક ચીજ ખોલાવું છું, ખોલો. એન્ડ્રોઈડ જેટલા આગળ છે બધા પોતાના ઇન્ટરનલ સ્ટોરેજને ખોલે. એપલ વાળા મારી આગળ ફોન કરજો. એન્ડ્રોઈડ સ્ટોરેજમાં તમારું એન્ડ્રોઈડનો ફોલ્ડર હશે એ ખોલજો. એન્ડ્રોઈડ નામનો એક ફોલ્ડર હશે. જેટલા લોકો એન્ડ્રોઈડ વાપરે છે એ એન્ડ્રોઈડનો ફોલ્ડર તમે ખોલશો તો એમાં ડેટા કરીને આવશે. ફોલ્ડર એક DATA ડેટા. હવે એ ડેટા તમે ખોલશો તો એમાં કાંઈ નહીં દેખાય તમને, પણ જેવું તમે આ જ એપ્લિકેશનને લેપટોપ સાથે જોડશો અને લેપટોપમાં જઈને તમે એન્ડ્રોઈડનો ફોલ્ડર ખોલશો, ફાઇલમાં તમે એન્ડ્રોઈડનો ફોલ્ડર ખોલશો, એમાં ડેટા ફોલ્ડર ખોલશો, તેમાં SBI બેંકથી કરીને ઓલી નાનકડી ગેમમાં જેટલું રમ્યા છો એ બધું ત્યાં ડેટા દેખાશે. રોજ રાતના એને ડિલીટ કરી નાખજો, નહીં તો સવારના ઉઠીને SMS આવશે બેંકમાંથી અઢી ગયા એટલે આપણે પતિ ઊંઘ ના આવે. જેવી રીતે ધર્મ અને શાસ્ત્રની જાણકારી વિના ભગવાનની ઓળખ નથી, ત્યાં સુધી મોબાઈલની નોલેજ વિના ગમે એટલું મોંઘું મોબાઈલ લો એની ઓળખ આપણને નથી. નાનામાં નાની ચીજની ઓળખાણ રાખો. તમને ખબર છે કયું કીબોર્ડ એવું છે જે તમને ફાસ્ટ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ લખવામાં સુપર હેલ્પ કરે છે? વિચ એપ્લિકેશન ઇન કીબોર્ડ? એન્ડ્રોઈડ, સોરી, હા, એપલ, સોરી. નામ, એપ્લિકેશનનું નામ આપો. એવું કયું કીબોર્ડ છે જે ઓછી એડવર્ટાઇઝ આપે, બહુ સોફિસ્ટિક છે,
આજે ઘરે જઈને જોજો, એનું નામ છે જીબોર્ડ. એટલું સુપર છે કે તમને લખતા ના ફાવે, તમે બોલો ને તો પણ ઈ તમને લખી આપે, તમે જે બોલો એ તમને શુદ્ધ લખી આપે. ચાલો, ઘણા વર્ષો પહેલા એક દાખલો કરાવેલો. આજે મને એમણે કીધું છે, ઉત્તમભાઈ અને હાર્દિકને ખબર છે કે અમે લોકો બે બ્રેડની વચ્ચેના બટર છીએ. જ્યારે પણ કોઈ કામ થવાનું હોય એમાં થોડો ગેપ આવે તો અમને બોલવા માટે બધા કહી દે. તૈયાર છે? હાઈલા પહેલી વાર 10 મિનિટ કીધેલી મને તો. હા ના 23 મિનિટ્સ નો છે. થેન્ક યુ. વાર છે. ચાલો બધા પોતાના મોબાઈલમાં કેલ્ક્યુલેટર કાઢો. હું એક ચીજ આપી દઉં, ઘણા વર્ષો પહેલા આપેલી, આજે ફરીથી આપું છું. હું તમને તમારા જન્મ તારીખને કહી દઈશ. કેટલાક આ વખતે નવા નવા આવ્યા છે. તમારા મોબાઈલમાં કેલ્સી કાઢજો, નાના મોટા બધા કાઢજો. હું તમારો બાળક છું. કેલ્સીમાં મોબાઈલમાં કેલ્સી કાઢી હવે એક સમ કરજો. તમારા જન્મ તારીખનો મહિનો મલ્ટીપ્લાય 2 એટલે કે ગુણાકાર 2, પછી ઇઝ ઇક્વલ ટુ કરી ચેક કરજો. સોફા પર બેસેલા પ્લીઝ કરજો, કારણ કે હું પાછળ જવાબ નહીં આપી શકું. તમારા જ આપી શકીશ. અહીંયાથી જવાનો રસ્તો જ નથી ને, જાઉં તો પાછું આવી નહીં શકું. જન્મ તારીખનો મહિનો ગુણ્યા 2 પ્લસ 5, જે જવાબ આવ્યો એમાં પ્લસ કરો. હવે જે જવાબ આવ્યો એમાં મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર 5 કરજો. ફરી એકવાર કહી દઉં, જન્મ તારીખનો મહિનો ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 5, જે જવાબ આવ્યો એમાં ગુણ્યા 10. જોજો 2-4 જણના જવાબ ખોટા પડશે, કારણ કે મોબાઈલ લાખનો હોય પણ મારા વાળા કેલ્સી પણ ન વાપરતો હોય. જન્મ તારીખનો મહિનો ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 5 ગુણ્યા 10. એના પછી જે તમારી જન્મ તારીખ છે 20 તારીખ 30 તારીખ એમાં પ્લસ કરો. 30 હોય તો 30 પ્લસ કરો, 1 તારીખ હોય તો 1 પ્લસ કરો. અને છેલ્લે જે જવાબ આવ્યો એમાં 365 માઇનસ કરો. અને તો તમારો જવાબ આવી ગયો હોય તો હાથ ઉપર કરો. હાજી 392 તમારી 7 તારીખ અને 5મો મહિનો છે. લાવો 500 રૂપિયા. 891 કોણ છે? 891 એટલે તમારી 6 તારીખ છે અને 10મો મહિનો છે. હા 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 બેટા બોલો. 613 કહી દઉં, ઈયર નથી કહેતો. 28 તારીખ છે, 7મો મહિનો છે. હાઈલા 592 7 તારીખ છે, 7મો મહિનો છે. હાઈલા 789 4 તારીખ છે ને 9મો મહિનો છે. 592 એટલે 7 તારીખ અને 7મો મહિનો. 387 2 તારીખ છે અને 5મો મહિનો. કોઈ છે? 1004 19 તારીખ અને 11મો મહિનો. વાહ. 3113 28 તારીખ અને 12મો મહિનો. વાહ. 113 28 તારીખ બીજો મહિનો. 1 મિનિટ. હા 621 ખોટું જવાબ છે. 1101 16 તારીખ 12મો મહિનો. 1106 21 તારીખ 12મો મહિનો. થેન્ક યુ. પાછળ નથી આવી શકતો. મારો મોબાઈલ નંબર લખી લો. અને આજનો પ્રોગ્રામ કેવો લાગ્યો, કદાચ થોડા બોર થયા હો તો પણ વાવા જ કરજો. આપણને 5મા વર્ષે આવું છે. હું એ લોકોને વિનંતી કરું છું, થોડોક ટાઈમ મને વધારે મળે તો હું થોડી નાની, મને છે ને એક વખત સ્પેશિયલી મમ્મી પપ્પા માટે આવવું છે, મધર એન્ડ ફાધરનો વિષય લઈને, પણ ક્યારેક સમય મળશે તો. નંબર છે ખાસ વોટ્સઅપ પર ફેસબુક પર થોડું અપગ્રેડ કરજો, શાસ્ત્રની નોલેજ વધે. કે આજે જન્મ કલ્યાણકમાં તમને ખબર છે સન્નીથી પ્રકાશ મળ્યો અને ઋષભનો દર્શન થયા. સંગીતકાર સન્નીથી પ્રકાશ મળ્યો, ઋષભના દર્શન થયા, દીપ એવો પ્રગટ્યો કે હાર્દિક ભાવે પરમાત્માના ઉત્તમ વધામણા થયા. આ તો જન મને ગોખેલું બોલવાનું કહી દીધું એટલે પછી હું 27 ભાવ તો લઈ જ આવ્યો કે કાંઈ પણ થાય કાને પડવું જ જોઈએ લોકોના. સો થેન્ક યુ. મારા નંબર છે 7977473323. ખાસ વિનંતી, આના અહીંયાના ફોટાસ, આજના સવારના ફોટાસ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જ્યાં પણ એકાઉન્ટ હોય અપગ્રેડ કરજો. આવું થાય છે દુનિયાને કહેજો કે અમારી સંઘની એકતા આખી દુનિયા સ્વીકારે અને બધા આગળ આવું સમય આવે એવા ભાવ સાથે. ઓવર ટુ હાર્દિક. થેન્ક યુ. કોઈ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી દુક્કડમ જોરદાર તાળી આપજો કે હું ટ્રેનમાં બેસું તોય તમારો અવાજ સંભળાય. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ઈશ્વર બધાનું કલ્યાણ કરે. જય જિનેન્દ્ર.